સાહેબ સાથે 10 મિનિટ કે ઇન્ટરવ્યૂ કરવાનો શું સવાલ પૂછીશ જ નહીં સાહેબ. આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ. પહેલેથી એન્ટી બીજેપી છો? નહીં. કોઈ એક ગાંડો નેતા સવારે ઊભો થઈ જાય, સપનામાં આવ્યું મારું બુલેટ ટ્રેન જોઈએ, બુલેટ ટ્રેન લઈ દેવાનું શા માટે? લોકોને બતાવો. ગંધાઈ ગયું છે સાહેબ, આપણી સિસ્ટમ ગંધાઈ ચૂકી છે. આ દેશમાં લોકતંત્ર આગળ જતા પડી જશે. તમે ગાડીની બહાર લટકીને હાથ કરો છો એટલે આજના નબીરાઓ ગાડી પર ઊભા રહીને સ્ટન્ટ કરે. કે આટલી બધી હેડ સ્પીચ શા માટે? જ્યારે ચૂંટણી થતી હોય એની પહેલાંના શબ્દો હોય છે, જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય પછી એનો જ વ્યક્તિ આખા સમાજનો, વ્યક્તિનો, જમીનનો, કાયદાઓનો બાપ બની બેસે કે રાજા બની બેસે. આવું કેમ થાય છે? સાહેબ, બેરોજગારી 1 મિનિટમાં હટી જાય. હાવ આપણા વિદ્યાર્થીઓ કેમ બહાર ભણવા જાય છે? જો તમે એને પૂછશો કોઈ નેતાને તો જય શ્રી રામ, જય ભારત એમ કરીને નીકળી જાય. તો આ બધી ભીડ આખી બોલાવેલી રાખે. कि मोदी जी अब मंच पर आने वाले हैं, तालियां बजना शुरू हो जाएंगी. ताली हो जाइए, ताली कैसे बजाते हैं आप लोग? એટલે એને ખબર છે કે હું ગમે તેટલો બફાટ કરીશ, ભીડમાંથી કોઈ બોલવાનું જ નથી. यहाँ पे तुम्हारे खेत से पैसे नहीं बन रहे हैं, वो देखो चांद है, उस पे मैं तुम्हें खेत दूंगा. आने वाले समय में वहां तुम आलू उगाओगे, वहां मैं मशीन लगाऊंगा और फिर आलू को वापस हम गुजरात में लाएंगे. આવું કેમ થાય? ખાલિસ્તાની પ્રવૃત્તિઓ ચાલુ થઈ અને એ જ સમયમાં પોલિટિકલ પાર્ટીનો ઉદય થાય છે. તો આપણે એક સ્પેસિફિકલી કઈ રીતે કહી શકીએ કે આ એક પાર્ટીનો જન્મ ધર્મ આધારિત જ થયો છે? તો ધર્મ તો જસ્ટ એક ફેસ છે. અને જો આ સમાજમાંથી ધર્મને જ કાઢી નાખવાની વાત કરીએ, ખરેખર સમાજ ફંક્શન કરશે? તો એ ચૂકવાને રોકવા માટે ધર્મનો સહારો લેવાય છે કે નહીં લેવાય? અચ્છા, તો ભગવાન શક્તિશાળી છે તો મુસલમાનને પેદા શું કરવા થવા? અથવા તો અલ્લાહ બહુ શક્તિશાળી છે તો હિન્દુને શું કરવા પેદા થવા? અમારી ઓકાત નથી કે અમે પાછા ઊભા થઈ શકીએ. એમની પાસે ઘણી બધી વસ્તુ છે જે એમને છીનવાઈ જવાની બીક છે. પ્રધાનમંત્રી સાહેબ એમ બોલે છે આપણા કે હું હિન્દુને ધર્મ માનતો જ નથી. So the reference to Hindus in the manifesto We is have nothing not to, हम मानने को तैयार नहीं, हिंदू रिलीजन है, हम मानने को तैयार नहीं है. हिंदू इज ए वे ऑफ लाइफ. છેલ્લા 10 વર્ષમાં 1 લાખથી વધારે કિસાનોએ આત્મહત્યા કરી. તો આ વિકાસ થોડી છે? આકા ફોજદારી તો બધા કરે, આમ છે તેમ. 1 નંબરના ડફોડ નેતાઓ મળ્યા છે આપણા દેશમાં. ईमानदारी से सरकार चला रहे हैं, एक एक पैसा हम लोग बचा रहे हैं सरकार का. લોકો જાણતા હતા કે થાળી વગાડવાથી કોરોના નહીં જાય, છતાંય લોકોએ વગાડી કે નહીં? સાહેબ, ભારતની સંસદમાં અત્યાર સુધી પોડકાસ્ટ ઘણા કર્યા, પણ બહુ ઓછા એવા પોડકાસ્ટ હોય કે જેમાં ડર લાગતો હોય. પણ પેલું કહેવાય ને, ડર કે આગે જીત હે. સો આજનો પોડકાસ્ટ થોડોક ડરાવનો છે મારા પર્સપેક્ટિવથી, પણ જો સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ પોડકાસ્ટ ખૂબ જ જરૂરી હતો. આ પોડકાસ્ટ કોઈ પોલિટિકલ પાર્ટી બાયસ નથી કે અમે કોઈ ફિક્સ એવી કોઈ પાર્ટીને બ્લેમ કરીએ છીએ. આ પોડકાસ્ટની અંદર જનરલ બધી જેવી વાતો ડિસ્કસ થઈ છે જે તમારી ને મારી જેવી સામાન્ય જનતાને લાગતી વળગતી હોય. તો કોઈ પણ બાયસ ફોર્મ કરતાં પહેલાં, કોઈ પણ વાત ફોર્મ કરતાં પહેલાં, કોઈ પણ ડિસિઝન પર આવતા પહેલાં એકવાર આખો પોડકાસ્ટ શાંતિથી જોજો અને પછી જ કોઈ ડિસિઝન પર આવજો. ફક્ત હાઇલાઇટ જોઈને ના વિચારી લેતા કે અમે કોઈ ફક્ત એક જ પોલિટિકલ પાર્ટીને બ્લેમ કરી રહ્યા છે. તો મળીએ છીએ પોડકાસ્ટમાં. આ એ જ દેશ છે જે આજે ગર્વથી કહે છે કે અમે $4 ટ્રિલિયન ઇકોનોમી છીએ. પણ વાસ્તવિકતા એ છે કે કરોડો લોકો હજુ પણ રોટી, કપડાં અને મકાન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ એ જ દેશ છે જે વિશ્વને વસુદેવ કુટુંબકમ શીખવે છે કે આખી દુનિયા એક કુટુંબ છે, પણ ઘરે જ જ્ઞાતિ, જાતિ, ભાષા અને રાજ્યની સીમાઓ ઉપર વારે વારે લડે છે. આ એ જ દેશ છે જે દુનિયાને ગણિત આપ્યું, જેને ઝીરો આપ્યો, જેને ડેસિમલ સિસ્ટમ આપી, જેને આયુર્વેદ આપ્યું, જેને દવાઓ આપી, જેને પ્લાસ્ટિક સર્જરી શીખવાડી અને અસંખ્ય વૈજ્ઞાનિકો, વિચારકો અને સુધારકો આપ્યા. પણ આજે આ એ જ દેશ છે જ્યાં મોટાભાગના લોકો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સલામત રસ્તા, શુદ્ધ પાણી, સસ્તી સારવાર અને ગુણવત્તાસભર શિક્ષણ માટે લડાઈ કરી રહ્યા છે. વિરોધાભાસ નથી, વિશ્વને જીતવાની વાત કરીએ છીએ, પરંતુ ઘરના ઘા જ તાજા છે. વિકાસ દેખાડીએ છીએ, પરંતુ મૂળભૂત જરૂરિયાતો આજે પણ અધૂરી છે. દેશને ગર્વ તો છે, પણ પ્રશ્ન એ છે આ ગર્વ બધા માટે છે કે માત્ર થોડા લોકો માટે? ચાલો આજે આ વાતને ડિકોડ કરીએ. અને આ વાતને ડિકોડ કરવા માટે આપણી સાથે રાઇટ નાઉ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મિસ્ટર દીપેનસિંહ. કેમ છો સાહેબ? એકદમ મજામાં સાહેબ.
અચ્છા, પોલિટિકલ એનાલિટિક લખો છો તમે કે એનાલિસ્ટ લખો છો? ફૂલ ટાઈમ કરિયર છે, ભણ્યા છો, શું છે? એકચ્યુઅલી છેલ્લા 8-9 વર્ષથી હું રિસર્ચ કરતો હતો. દરેક વસ્તુને સમજવી સાયન્ટિફિક વેમાં. વસ્તુને અલગ અલગ રીતે સમજાય. 2 તરીકા હોય, એક સાયન્ટિફિક વે હોય ને એક પોતાના મનની ધારણા હોય. હું ઓલવેઝ સાયન્ટિફિક વેમાં એને સમજવાની કોશિશ કરતો. સાયન્ટિફિક વેમાં જ્યારે સમજો ત્યારે તમારે ડિટેલમાં જવું પડે એના. તો એ ડિટેલમાં છેલ્લા 8-9 વર્ષથી મને જવાની આદત હતી. કોઈ પણ વાત, તમે કોઈ પણ બિઝનેસ લો. મેં મારા લાઈફમાં 4 બિઝનેસ કર્યા. દરેક બિઝનેસને મેં ઝીરોથી સ્ટાર્ટ કર્યા અને એક હાઇટ પર લઈ ગયો, જસ્ટ બિકોઝ ઓફ ડિટેલિંગ, કે હું એના ડિટેલમાં જાઉં, એના ડીપમાં જતો. તો એના કારણે પોલિટિક્સની અંદર મારો ઇન્ટરેસ્ટ પહેલેથી જ હતો અને દરેક વસ્તુમાં મને આજે એક બ્રોડ એંગલથી જોવાની આદત હતી. એ મને ખૂબ કામમાં લાગી. ધીરે ધીરે હું એમાં ઊંડો ઉતરતો ગયો અને એક સમય આવ્યા પછી મેં એવું વિચાર્યું કે હું આટલું બધું કરું છું, વિચારું છું, તો શા માટે આપણે એનો ફાયદો દેશને થાય એવું કંઈ કામ ન કરીએ. એટલે મેં મારું આખું કેરિયર વાઇન્ડ અપ કરી લીધું અને ફૂલ ટાઈમ હું એઝ અ એનાલિસ્ટ કોઈ પણ પોલિટિકલ ઘટના જ્યારે દેશમાં થાય તો એનું એનાલિસિસ કરવું, અને એ પણ સાયકોલોજીકલ વેમાં. અત્યારે જેટલા એનાલિસિસ થાય છે ને એ પોલિટિકલ વેમાં થાય છે, એક જ દિશામાં, કે આનો પોલિટિકલી શું અસર પડશે. બટ બ્રોડ એંગલ જ્યારે જુઓ તો એનું સોશિયલી શું ઇમ્પેક્ટ પડશે આપણા સમાજ ઉપર એ પણ જોવું જરૂરી છે. એની મેન્ટલ ઇમ્પેક્ટ શું પડશે, એની એજ્યુકેશનલ ઇમ્પેક્ટ શું પડશે, એની એન્વાયરમેન્ટ પર શું ઇમ્પેક્ટ પડશે એ જોવું ખૂબ જરૂરી છે. પણ આજના જમાનામાં એ સમગ્ર વેને લઈને એવું કોઈ એનાલિસ્ટ આજે નથી કરતું. એટલે મને જરૂર થઈ કે આ એક ગેપ છે માર્કેટમાં અને એ ગેપ આપણે પૂરવી પડશે. કારણ કે મિસઇન્ફોર્મેશનનું સૌથી મોટું માર્કેટ આજે ઇન્ડિયા છે. એટલી બધી મિસઇન્ફોર્મેશન માર્કેટમાં ચાલે છે. તમે હમણાં જ એક મજાની વાત કરું, જસ્ટ કાલે જ એક વિડીયો જોયો જેની અંદર એવું કહેવાય છે કે આપણા પ્રધાનમંત્રી સાહેબ પાછલા જન્મમાં સુન્ની સમાજના એક મોટા કટ્ટરવાદી નેતા હતા. હવે આ કયા બેઝથી તમે વિડીયો બનાવ્યો? આ વિડીયો લાખો લોકો સુધી પહોંચે છે. હવે જેને તાર્કિક, જેની પાસે રેશનલ થિંકિંગ છે એ એને સમજશે કે આ વસ્તુ ખોટી છે. બટ જેની પાસે એજ્યુકેશન નથી, ગામડાનો વ્યક્તિ છે, જ્યાં ભારતની અંદર આજે હજુ પણ 60-70% લોકો પાસે હાઈ એજ્યુકેશન નથી, એ લોકો આ વાતને કેવી રીતે લેશે અને એની અસરો શું થશે? એની અસરો શું થશે? તો આપણે આ સમજવું પડશે ને આવા સાચા જે દ્રષ્ટિકોણો છે એ સમાજ સમજ મૂકવા પડશે આપણે. અને એટલે જ પછી મેં નક્કી કર્યું કે આપણે એઝ અ પોલિટિકલ એનાલિસ્ટ તરીકે કામ કરશું. અને મેં ફૂલ ટાઈમ, હું અત્યાર સુધી એ જ કરતો, પણ અત્યાર સુધી ઓફિશિયલી નહોતા કરતા. હવે આપણે જવાબદારીપૂર્વક આ કામ કરીએ છીએ કે ડિટેલ એનાલિસિસ વિથ ડેટા આપવાનું. હું અત્યાર સુધી જેટલા વિડીયોઝ બનાવું છું, દરેક વિડીયોમાં હું એક પ્રૂફ મૂકું છું. કોઈ પણ વસ્તુ એમ નથી બોલતો. મારા દરેક વાક્ય અથવા દરેક એલિગેશન સામે એક પ્રૂફ રજૂ કરવામાં આવે છે કે આ વસ્તુ મેં ક્યાંથી ઉઠાઈ છે, આ ડેટા મેં ક્યાંથી લીધો છે. આપણે માત્ર ખાલી બોલવા માટે નથી બોલતા, બિકોઝ મારા જેટલા પણ વિડીયોઝ છે કે કોન્ટેન્ટ છે એને સંદર્ભ તરીકે જોવામાં આવશે. જ્યારે કોઈ વ્યક્તિ વ્યવસ્થિત રીતે આ વસ્તુ પર કામ કરશે તો એને સંદર્ભની રીતે જોવામાં આવશે. અમે અત્યારે જસ્ટ એક પોડકાસ્ટ પણ શરૂ કર્યા હતા કે જેમાં અમે કાયદાનું નોલેજ આપીએ છીએ, કાયદાનું એનાલિસિસ કરીએ છીએ. જે કાયદા વિધાનસભામાં બને છે તો એ કાયદા સંવિધાનને અનુરૂપ બન્યા છે કે નહીં એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. તો આ કરવાનું કારણ એ જ છે કે એક સાચી માહિતી લોકો સુધી પહોંચે, જે માર્કેટમાં નથી અત્યારે. અચ્છા, તમે વાત કરી કે કોઈ એક વાત જ્યારે પરસેપ્શન બનતું હોય ને પરસેપ્શન લોકો સુધી પહોંચતું હોય, 2 જાતના લોકો હોય, સાચું માનવાવાળા, ખોટું માનવાવાળા, અને એ પરસેપ્શનની પણ કંઈક હકીકત હોય, સાચું છે કે ખોટું છે. બરાબર. હવે આપણે અત્યારે સ્પેસિફિક વાત કરીએ છીએ પોલિટિકલ આઈડિયોલોજી ઉપર. દરેક વ્યક્તિના જીવનમાં પોલિટિક્સ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. નહીં કે ખાલી દેશની જ વાત છે, ફેમિલીમાં પણ હોય છે કે બિઝનેસમાં પણ હોય છે કે પોલિટિક્સ બધે જ જોડાયેલું છે. કોઈ વ્યક્તિને પોલિટિકલ રીતે અવેર રહેવું કેટલું જરૂરી છે? સૌથી, તમે કીધું કે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. એકચ્યુઅલી ક્યાંક ને ક્યાંક નહીં, આપણે બધે જ પોલિટિકલી જોડાયેલા. તમારા ઘરમાં પાણી આવે છે તો એની વ્યવસ્થા પણ પોલિટિક્સ થકી જ થઈ રહી છે. તમારું બાળક સ્કૂલે ભણવા જાય છે તો એનું મેનેજમેન્ટ પણ પોલિટિક્સ જ કરે છે. પોલિટિક્સ સમાજના દરેક ક્ષેત્રનું મેનેજમેન્ટ કરે છે. અને જો તમે પોલિટિક્સથી અવેર ન હોવ તો તમારું અધપતન પાક્કું છે. તમારી સાથે અન્યાય થવો પાક્કું છે. તમારી સાથે અત્યાચાર થવું પાક્કું છે. આજે તમે જો સમાજમાં ઘણા લોકો છે કે જે પોલીસ સ્ટેશન જાય છે તો એની અરજી પણ લેવામાં નથી આવતી.
શા માટે? બિકોઝ એને એના નોલેજ જ નથી કે એના રાઇટ્સ શું છે, એની પાસે શું અધિકાર છે, એનું નોલેજ જ નથી. તો પછી કેવી રીતે એ માણસને ન્યાય મળશે? તો પોલિટિકલી અવેર રહેવું ખૂબ જરૂરી છે. તમે જો ભારત દેશ આઝાદ થયો ત્યારે લોકો વધારે પોલિટિકલ અવેર હતા, આજે નથી. એક સમય હતો, તમે કદાચ નાના હતા ને ગામડામાં જોયું હોય તો રેડિયો ઉપર 10 વ્યક્તિ બેસીને રોજ ડીડીના ન્યૂઝ સાંભળતા, ડીડી ન્યૂઝ. આજે એ જમાનો ખોવાઈ ગયો છે. કોઈ બેસીને ન્યૂઝપેપર પર ચર્ચા નથી કરતું. પહેલાં ગામના ચોરા ઉપર લોકો બેસતા, જે વ્યક્તિને ન્યૂઝપેપર વાંચતા આવડતું તે વાંચતો અને બીજા સાંભળતા, એના ઉપર ચર્ચા થતી કે શું પ્રધાનમંત્રીએ લીધેલું ડિસિઝન સાચું છે કે ખોટું છે. આજે એવી કોઈ ચર્ચા નથી થતી. આજે આપણને ડાયરેક્ટ અલગ દિશામાં કરી દેવામાં આવે છે. મનોરંજનમાં, એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં, ડાન્સમાં એન્ટરટેન કરો, ગરબા ગાઓ, મજા કરો, બસ મજા જ કરો, બટ દેશની ચિંતા ના કરશો. એ અમારા જેવા અપરાધીઓ પર છોડી દો. આ માનસિકતા ચાલી રહી છે અત્યારે. અચ્છા, તમે બહુ બધા વિડીયો બનાવ્યા છે, હું જોઉં છું. જનરલી આપણા પ્રધાનમંત્રી સાહેબ કે એક પર્ટિક્યુલર પાર્ટીને લઈને તમે વાત કરતા હો છો. તમે બાયસ છો કે નોન બાયસ છો પોલિટિકલી રીતે? આમાં એકચ્યુઅલ વાત છે પ્રોપર સમજણની. ઓકે. સમજણ એટલા માટે કે તમે કોઈ વસ્તુ જ્યારે બદલવા માંગો છો તો તમે કોને કહેશો? એક બાળક છે, એને ઘરમાં કંઈક સમસ્યા છે, તો એ કોને કહેશે? એના પિતાને કહેશે? નહીં કે એના પડોશીના પિતાને. એ એના પિતાને કહેશે. હાલમાં આપણા દેશનો બાપ કોણ છે? પ્રધાનમંત્રીજી. સ્વાભાવિક છે. તો તમે કોને પ્રશ્ન કરશો? હું અગર અત્યારે રાહુલ ગાંધીને એમ કહું, કોંગ્રેસના રાહુલ ગાંધીને, કે અમારા રસ્તા જેટલા ખરાબ છે ગુજરાતના, તમે સારા કરાવો, ઇઝ ઇટ પોસિબલ કે એ કરાવી શકશે? બિકોઝ એ સત્તામાં જ નથી. તો પ્રશ્ન હંમેશા સત્તામાં હોય તેને પૂછાય. જે દેશ ચલાવતો હોય, જેની રિસ્પોન્સિબિલિટી છે એને પૂછાય. જેની રિસ્પોન્સિબિલિટી જ નથી એને પૂછીને આપણે કરશું શું? તો લોકોને એમ લાગે કે હું બસ એક જ વ્યક્તિને પ્રશ્ન કરું છું. અરે ભાઈ, એ જગ્યા ઉપર જ્યારે કોઈ બીજી પાર્ટી આવશે તો આપણે એને પણ પ્રશ્ન કરશું કે વોટ આર યુ ડુઈંગ ફોર અવર કન્ટ્રી. કરવું જ પડશે. અચ્છા, તમે એમ કીધું કે એક્ઝામ્પલ લીધું ઘરનું અને દેશને ઘર સાથે જોડ્યો કે આપણા ફાધરને આપણે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ, પણ જે આપણે ફાધરને પૂછવાનો જે રસ્તો હોય છે એ, અને તમે જે વાત કરો છો બ્લેમ ગેમની, બંનેમાં બહુ મોટો ફરક છે. પ્રશ્નો પૂછવા આખી અલગ વાત છે અને બ્લેમ કરવું આખી અલગ વાત છે. તો તમે રાઈટ નાઉ એક બ્લેમ ગેમમાં છો, તમે આને કઈ રીતે જસ્ટિફાઈ કરશો? એટલા માટે હું જે બ્લેમ કરું છું ને એ એકચ્યુઅલ ડેટા છે. ઓકે. સપોઝ કરો કે મેં એમ કીધું કે 10 વર્ષમાં, મારા એક વિડીયોમાં છે કે છેલ્લા 10 વર્ષમાં 1,10,000થી વધારે કિસાનોએ આત્મહત્યા કરી છે. તો ઇઝ ઇટ બ્લેમ ઓર ઇઝ ઇટ અ ક્વેશ્ચન? આ ક્વેશ્ચન છે કે બ્લેમ છે? ડેટા હોય તો સાચું પણ હોઈ શકે. મેં પૂછ્યું કે શા માટે આ લોકો આત્મહત્યા કરી છે, તો અહીંયા લોકો શું સમજે છે કે હું બ્લેમ કરું છું. આઈ એમ નોટ બ્લેમિંગ, આઈ એમ આસ્કિંગ કે ભાઈ શા માટે આત્મહત્યા કરી રહ્યા છે? સરકાર શું કરી રહી છે? શા માટે આજે દેશના વિદ્યાર્થીઓને છોડીને, દેશ છોડીને વિદેશમાં ભણવા જવું પડે છે? તો ધીસ ઇઝ નોટ બ્લેમ. હું કોંગ્રેસ પર પણ કરી શકું છું આ બ્લેમ કે તમે શું કર્યું 55 વર્ષના રાજમાં, બટ એનો કોઈ ફાયદો નથી, કારણ કે હવે કોંગ્રેસ સત્તામાં નથી. જે સત્તામાં હોય, અમને સાયન્સમાં એક વસ્તુ ભણાવવામાં આવતી, એજ્યુકેશનમાં, અને હું માર્કેટિંગની ટ્રેનિંગ આપતો. પહેલાં મેં ઘણી જગ્યાએ કંપનીઓમાં ટ્રેનિંગ આપી, લોકોને મોટિવેટ કર્યા. તો એક વસ્તુ હું ખાસ સમજાવતો, મને શીખવા મળ્યું હતું એટલે હું શીખવાડતો કે તમે હાલ વર્તમાન જે પરિસ્થિતિમાં છો એ તમારા ભૂતકાળના કર્મોના કારણે છે. અને તમારે તમારું ભવિષ્ય બનાવવું હોય તો તમારે વર્તમાનમાં કર્મ એવું કરવું પડશે, એ ડિઝાઇન કરશે તમારા ફ્યુચરને. તો હવે તમે વિચારો કે આપણે વર્તમાનમાં કામ કરવાનું હોય કે ભૂતકાળમાં કામ કરવાનું હોય? અત્યારે હું દુઃખી છું બિકોઝ મારા ભૂતકાળના કારણે. તો નાવ ઇટ્સ અ ટાઈમ ટુ ચેન્જ. મારે હવે ચેન્જ કરવું પડશે તો ફ્યુચર ચેન્જ થશે ને મારું. તો આપણે વર્તમાનમાં કોણ છે? હું છું, તમે છો, સરકાર છે, ને જે સત્તામાં બેઠો છે તે છે. તો આપણે તો એને જ પૂછવું પડશે ને. એ આજે કંઈક કામ કરશે તો ભવિષ્યમાં સારું કરશે. આજે ભૂતકાળમાં જો ભારતની અંદર IIT, IIM ના બની હોત તો શું આજે દેશને સુંદર પિચાઈ મળ્યો હોત? મોટા મોટા CEO મળ્યા હોત જે આજે વર્લ્ડમાં જઈને ભારતનું નામ રોશન કરે છે? ભારત માટે કોઈ કામ કરવા તૈયાર નથી સાહેબ. આજે તમે સુંદર પિચાઈને એમ કહો કે ભાઈ તું ગૂગલ છોડી દે, ઇન્ડિયામાં આવીને તું સરકારમાં કોઈ પદ ઉપર ચલાવ, આવશે? ના, કોઈ દિવસ નહીં આવે સાહેબ. તો આપણે આટલું બધું ભૂતકાળમાં થયું જ છે, બસ એનો યુઝ નથી થયો વ્યવસ્થિત. એને તમે સારી રીતે મોનેટાઈઝ નથી કર્યું. તમારી પાસે બધા જ સંસાધન હતા સાહેબ,
2014માં આપણો દેશ આઝાદ થયો બીજી વખત, સો કોલ્ડ આઝાદી જે મળી, એના પછી 97થી વધારે સબસિડી કંપની બનાવવામાં આવી અને એક પણ નવી પબ્લિક સેક્ટરની કંપની નથી બની. આ બધી કંપનીઝ જે બનાવવામાં આવી એ માત્ર ને માત્ર પ્રાઇવેટાઇઝેશન કરવા માટે બનાવવામાં આવી. પ્રાઇવેટ કંપનીઓને વેચી દેવામાં આવી અને એ કંપનીઓ જે વેચાઈ ગઈ એમાં સરકારે જે પબ્લિકના નાણાં હોય તે ઇન્વેસ્ટ તો કરવા પડશે ક્યાંક, તો એને ઇન્વેસ્ટ કરવા માટે સબસિડી કંપનીઝ બનાવી, સબસિડરીઝ જેને કહેવાય. બાકી કોઈ પબ્લિક સેક્ટરની કંપની હજુ સુધી નથી બની. તમે જોઈ લો 55 વર્ષ પછી ઈસરો કોણે બનાવ્યું? જે તે સરકારે બનાવ્યું. આપણે નામ લઈશું ને તો પાછા બાયસ ગેમમાં આવી જાય, લોકો બ્લેમ કરે, તમે એનું જ વખાણ કરો. ઈસરો કોણે બનાવ્યું? એણે બનાવ્યું. અણુબોમ્બ ભારતને કોણે આપ્યો? એમની સરકારમાં મળ્યું. ભારતની અંદર જેટલા મોટા ડેમ્સ છે કોના ટાઈમમાં બન્યા? એક ડેમ સાહેબ 11 વર્ષમાં મોટો ડેમ પ્રોજેક્ટ બન્યો હોય તો મને બતાવો. જેટલા પણ IIM બની એમના સમયમાં બની. મોટી મોટી IITs ઊભી થઈ ગઈ, IIT ખરગપુર, IIT દિલ્હીમાં, બધી ક્યાં કોણે ઊભી કરી? એ સરકારે કરી. તો અત્યારે રાઈટ નાવ ટાઈમ હતો કે એને આપણે વ્યવસ્થિત ઓર સારી રીતે આ સંસાધનોનો ઉપયોગ કરીને ડેવલપમેન્ટ કરવાનું હતું. બટ આપણે એમાં ફેલ ગયા. તમે અહીંયા સારું કમાતા હોય, અહીંયા સારી વિદ્યા મળતી હોય તો તમે બહાર શું કરવા જાઓ? આપણા જ સુરતમાં જ જોઈ લો કેટલા વિદ્યાર્થીઓ આઉટ ઓફ ગુજરાત ભણી રહ્યા છે. આઉટ ઓફ ઇન્ડિયા છોડી દો, આઉટ ઓફ ગુજરાતની વાત કરું છું. હું જસ્ટ રાઈટ નાવ વિજયવાડા ગયો હતો. ત્યાં આગળ એક કોલેજ છે, બહુ મોટી યુનિવર્સિટી છે. ત્યાં એક જણનું એડમિશન કરાવવા ગયો હતો. ત્યાં આગળ મેં જોયું સાહેબ, સુરતના કેટલા બધા વિદ્યાર્થીઓ, મા બાપો ત્યાં છોકરાને મૂકવા આવ્યા હતા હોસ્ટેલમાં. હું ચોંકી ગયો કે ગુજરાતમાં એજ્યુકેશન નથી. ગુજરાત તો વિકાસનું મોડેલ છે, ગતિશીલ ગુજરાત છે. તો આપણા વિદ્યાર્થીઓ કેમ બહાર ભણવા જાય છે? કેમ બેંગ્લોર જાય છે? કેમ દિલ્હી જાય છે? દે હેવ નો આન્સર્સ. જો તમે એને પૂછશો કોઈ નેતાને તો જય શ્રી રામ, જય ભારત એમ કરીને નીકળી જશે. દે ડોન્ટ હેવ આન્સર. એને ખબર પણ નહીં હોય કે મારા રાજ્યમાંથી કેટલા વિદ્યાર્થીઓ બહાર ભણવા જઈ રહ્યા છે. દે ડોન્ટ નો. તો આ વસ્તુ આપણે સમજવી પડશે. જ્યાં સુધી અમારા સાયકોલોજીમાં કે કોઈ પણ સાયન્સની ફિલ્ડમાં જાઓ ને તો એક વસ્તુ શીખવાડવામાં આવે કે જ્યાં સુધી તમે એક્સેપ્ટ નહીં કરો તમે ચેન્જ નહીં કરી શકો. ડૉક્ટર પાસે તમે જાઓ તો એ તમારા રિપોર્ટ્સ કરાવે, ટેસ્ટ કરાવે. એટલે પહેલાં એણે શું કર્યું? રિપોર્ટ્સ કરાવીને એક્સેપ્ટ કર્યું કે હા ભાઈ તમને આટલો ડાયાબિટીસ છે. તો એ ડાયાબિટીસને નીચે લાવી શકે કે ઉપર લઈ જાય. બટ તમે જ્યાં સુધી એક્સેપ્ટ નહીં કરો, કોઈ પેશન્ટ એમ કહી દે કે ના યાર મને તો ડાયાબિટીસ છે જ નહીં, તો પછી એ ક્યારેય ડાયાબિટીસને માત નહીં આપી શકે. આટલી વસ્તુ લોકો નથી સમજી રહ્યા બિકોઝ ઓફ એજ્યુકેશન. આપણા એજ્યુકેશનનું સ્તર એટલું ઘટિયા થઈ ગયું છે, તમે એની વાત છોડી દો. એટલે જ આપણા લોકો બહાર જઈ રહ્યા છે, બિકોઝ અહીંયા શીખવા નથી મળતું. વિદેશની અંદર મેં કાલે જ એક વિડીયો જોયો કે આપણા જ ગુજરાતી ફેમિલી અહીંયાથી ત્યાં ગયો હતો, એનો છોકરો ત્યાં સેટલ થઈ ગયો, વેલ સેટલ. હવે એના મા બાપને અહીંથી ત્યાં બોલાવ્યા. તો એને બાળકો થયા, તો એના મા બાપ એના નાના બાળકને કંઈક ટીકા કરી રેસિઝમને લગતી, આ કાળિયાઓ તો આવા હોય. તો એ નાનું બાળક એમના દાદા દાદીને ટોકે છે કે ડોન્ટ ટોક લાઈક ધીસ, હી ઇઝ અ હ્યુમન. તો આ ક્યાંથી શીખ્યું એ બાળક? એને સ્કૂલમાં શીખવાડવામાં આવે છે કે રેસિઝમ ઇઝ નોટ ગુડ. જ્યારે આપણા દેશમાં પ્રધાનમંત્રી જે જાહેર જવાબદાર વ્યક્તિ છે, આ દેશનો બાપ કહેવાય, એ જાહેર મંચ પરથી શું બોલે છે? જાતિવાદ, ધર્મવાદ, અમારી જોડે આમ અત્યાચાર થયા, હિન્દુઓ જોડે આમ થયા, મુસલમાનોને આ સંપત્તિ આપી દેશે, તમારી એક ભેંસ લઈને મુસલમાનને આપી દેશે. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? યુ આર અ લીડર, દેશના સુપ્રીમ લીડર છો. તમારી પાસેથી આવી ભાષાની અપેક્ષા ન હોઈ શકે, ક્યારેય ન હોઈ શકે. તમારી જવાબદારી છે લોકોને રાહ બતાવવાની. તમે ગાડીની બહાર લટકીને હાથ કરો છો એટલે આજના નબીરાઓ ગાડી પર ઊભા રહીને સ્ટન્ટ કરે છે. એ શીખ્યા ક્યાંથી? વોટ વી ડુ, વોટ વી લર્ન. આપણે જ્યાંથી જોઈએ છે તે શીખીએ છીએ. અને જ્યારે દેશમાં સેલિબ્રિટી, દેશમાં મોટા મોટા નેતાઓ જે કામ કરતા હોય ને, એની બહુ વાઇડ ઇમ્પેક્ટ પડતી હોય આખા દેશ ઉપર. કારણ કે તમે જે જોશો એનાથી ઇમ્પ્રેસ થશો એટલે ઓટોમેટિકલી તમે એ કરવાના છો. તમે જાતે વિચારો કે આજથી 20 વર્ષ પહેલાં ક્યારેય કોઈ નબીરાને તમે ગાડી પર સ્ટન્ટ કરતા જોયો તો, 4 વ્હીલ પર? મને તો યાદ નથી કે મેં કોઈને જોયો હોય કે આવી રીતે રસ્તા ઉપર સ્ટન્ટ કરતા હોય 10 ગાડીઓ લઈને, 5 ગાડીઓ લઈને. મેં તો નથી જોયા. બટ તમે છેલ્લા 15 વર્ષથી જુઓ આ કલ્ચર કેમ ડેવલપ થયું. 5 ગાડીઓના સીન સપાટા, 10 ગાડીઓ લઈને લોકો નીકળે. તો આ બધા લીડર તરફથી જઈ રહ્યા છે ને.
હું સરદાર વલ્લભભાઈ પટેલનું એક તમને એક્ઝામ્પલ આપીશ. એણે મને બહુ ઇન્સ્પિરેશન આપી. સરદાર વલ્લભભાઈ પટેલ, એ વ્યક્તિના ખિસ્સામાં હંમેશા ટિકિટ રહેતી પોસ્ટ લખવા માટે. જ્યારે પણ એ વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલ એ પોતાના પુત્રને લેટર લખતા કે પુત્રીને લેટર લખતા તો પોતાના ખર્ચેથી લીધેલી ટિકિટ ચોંટાડતા, નહીં કે સરકારી ઓફિસની ટિકિટ. એમનું માનવું હતું કે ના, આ મારો ધર્મ નથી, આ મારી ફરજ નથી કે હું સરકારના જનતાના પૈસા બગાડું. તો એક લીડર જ્યારે આવો મેસેજ આપતો હોય તો એનાથી લાખો લોકો પ્રભાવિત થતા હોય સાહેબ. તો એ જે ડિગ્નિટી હતી, એ ઓનેસ્ટી હતી, ઇન્ટિગ્રિટી હતી, એ એમના જીવન પછી 20, 30, 40 વર્ષ ચાલી. તમે જો આપણા દાદા પરદાદા સ્ટ્રિક્ટ હતા, ડિસિપ્લિન્ડ હતા. આજે તમને નહીં જોવા મળે. બહુ નાની નાની વસ્તુથી હું નોટ કરતો હોઉં છું ચેન્જીસ. તમે તમારી દાદાના ફોટોઝ જોજો. અગર કોઈ એમના 70s 60sમાં જે લોકો હતા એ જ્યારે એક્સપાયર થઈ ગયા હશે ને, તો એમના ફોટો જે લાગેલા હશે ગામડાઓમાં, તમે આજે પણ જોજો તો સૂટ અને ટાઈમાં હશે. અને આજના જે લોકો એક્સપાયર થઈ ગયા હશે 20 વર્ષની પહેલાની પેઢી, એ લોકોના જોજો નોર્મલ શર્ટમાં ફોટો હશે. એ જમાનાના લોકો ડિસિપ્લિન, વેલ મેનર્ડ, વેલ ટચ રહેવામાં માનતા હતા કે સારી રીતે રહેવું જરૂરી છે. આજના લોકોને કોઈ એવું છે જ નહીં. તો એ લીડરો પાસેથી શીખ્યા હતા સાહેબ. એ લીડરો પાસે જે ઓનેસ્ટી હતી ને એ લોકોમાં હતી. હવેના જેટલા લીડરો આવી રહ્યા છે છેલ્લા 40 વર્ષમાં, એ માત્ર ને માત્ર સત્તા માટે આવી રહ્યા છે. ને એના જ કારણે એમની પાસેથી આપણી પેઢી શીખી રહી છે સાહેબ. આજે જેટલો ભ્રષ્ટાચાર કેમ કોમન થઈ ગયો? બિકોઝ નવી પેઢી ભ્રષ્ટાચાર જોઈને શીખી છે. આજનો કોઈ મા બાપ પોતાના છોકરાને ડૉક્ટર બનાવે તો એમ નથી કહેતો કે બેટા ડૉક્ટર બનીને દેશની સેવા કરજે, લોકોની સેવા કરજે, કોઈને લૂંટતો નહીં. એક મા બાપ મને બતાવી દો, ઉલટા એમ કહેશે કે જો જાઉં બેટા 1.5 કરોડ રૂપિયાની લોન લઉં છું તારી ફી માટે, રિકવર કરવા પડશે. મેં તો એક મિત્રને એવો જોયો છે કે એના દવાખાનામાં એના બાપા કેશ કાઉન્ટર પર બેસે છે, સાંજ પડે કલેક્શન લઈ જાય છે. બોલો, હું તમને હાલમાં બતાવી દઉં. એ માણસ કોઈ ક્લેમ કરે ને તો એના બાપા બેસે છે કેશ કાઉન્ટર પર. શું કામ છે એનું? તો આવા લોકો બેઠા છે સાહેબ સમાજમાં. આજે પેલું કહેવાય ને, કૂવામાં હોય તો હવાડામાં આવે. અત્યારે જેટલી કૂવાની પેઢી છે ને, આપણા મા બાપની પેઢી, એ બધા મેન્ટલી અને ફિઝિકલી ખતમ થઈ ચૂક્યા છે. એમનામાં એક કેરેક્ટર, લીડરશિપના કેરેક્ટર જ નથી રહ્યા સાહેબ. સરદાર વલ્લભભાઈ પટેલ સૂટ બૂટમાં ફરતા હતા જ્યારે પ્રેક્ટિસમાં હતા. એમણે સૂટ બૂટ ત્યાગી દીધા ને. કેમ? એક આઈડિયોલોજી, એક એથિક્સ કહેવાય કે યાર દેશમાં 80% લોકો ગરીબ છે અને હું સૂટ પહેરીને એમનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકું. ગાંધીજીએ ચેન્નાઈની સભામાં જાહેર વખતમાં કહ્યું હતું કે ભાઈ જે દેશના રિપ્રેઝેન્ટેટિવ હું છું ત્યાં 80% લોકો પાસે કંઈ છે જ નહીં, તો હું કેવી રીતે ભાઈ કપડાં પહેરી શકું. એમણે આજીવન ધોતિયું પહેરવાનું અને ખાદી પહેરવાનો પ્રણ તે સભામાં લીધો હતો અને એમણે એ કરીને બતાવ્યું. તો જ્યારે સુપ્રીમ લીડર કોઈ વસ્તુ કરતો હોય ને તો એને આખો સમાજ ફોલો કરે. આપણા દેશમાં શું થાય છે સાહેબ? હેટ ફેલાવીએ છીએ. અત્યારે નેતા ખુલ્લેઆમ હેટ ફેલાવે છે. इसने ये किया. તમે વિચારો, તમને હમણાંનું જ એક એક્ઝામ્પલ આપું. મેં એક રીલ બનાવી હતી, બહુ વાયરલ થઈ, કે આજની સંસદમાં આપણા દેશના પ્રધાનમંત્રી હોય કે ગૃહમંત્રી હોય કે કોઈ પણ નેતા હોય, બસ સવારથી સાંજ એકબીજા ઉપર બ્લેમ કરે છે. નહેરુજીને ये किया, નહેરુજીને वो किया. એમણે એમની 1.5 કલાકની સ્પીચમાં લગભગ 60 થી 70 વખત માત્ર નહેરુજીનું નામ લીધું. હવે ભાઈ નહેરુજીને મરી ગયા કેટલા વર્ષ થયા? હવે તમે એને શું કરો દોષ આપો છો? તમે શું કર્યું એ કોને? હું તમને એક ઘટના કહું હમણાંની જ. શનિવારે આપણા ભારતની હેડલાઇન, ગુજરાત સમાચારની અને મોટાભાગના ન્યૂઝપેપરમાં એક હેડલાઇન આવે છે કે ઇન્ડિયાની જે ક્વાર્ટરલી જીડીપી ગ્રોથ છે તે 8.2% છે. દરેક ન્યૂઝ મીડિયામાં આવે છે. બટ શું ખરેખર એ સાચું છે? તમે જોજો, આપણા દેશ પાસે 2 જ આંકડા છે છેલ્લા 11 વર્ષમાં બતાવવા માટે. એક જીએસટીનું કલેક્શન રેકોર્ડ બ્રેક. દર 3 મહિને જીએસટી કલેક્શન બતાવે કે રેકોર્ડ બ્રેક અમે જીએસટી કલેક્શન કર્યું. અને એક આંકડો હોય કે ઓહો ભારતની જીડીપી આટલા ટ્રિલિયનની થઈ ગઈ, ફલાણા ટ્રિલિયનની થઈ ગઈ. હવે આ હેડલાઇન આવવાની પાછળનું કારણ શું? પોલિટિકલ એનાલિસ્ટનું કામ શું છે કે એની ચીરફાડ કરવી કે શા માટે આ હેડલાઇન બનાવી, આ ખરેખર આ સાચું છે કે નહીં, આ ડેટા રિલાયબલ છે કે નહીં સાયન્ટિફિક વેમાં. તો એની તપાસ કરવી એ પોલિટિકલ એનાલિસ્ટનું કામ છે. આજકાલ જેટલા પણ ન્યૂઝ એન્કરો બેઠા છે એ શું કરે છે? માત્ર ભક્તિ કરે છે લોકોની. કોઈ પ્રશ્ન જ નથી પૂછવા માંગતો.
એનું રીઝન એ હતું એટલે હેડલાઇન આવવાનું જસ્ટ આગલા દિવસે IMFએ ભારતના એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ્સને C ગ્રેડ આપેલો છે, સેકન્ડ લોએસ્ટ C ગ્રેડ. કોઈ પણ ન્યૂઝપેપર જોઈ લો જે રિલાયબલ છે એમાં લખેલું છે આવું. મતલબ, અને એવું નથી કે ટ્રમ્પ જોડે દુશ્મની થઈ ગઈ એટલે આપ્યો. ગયા વર્ષે 23-24માં પણ C ગ્રેડ મળ્યો હતો ભારતને. વાય? બિકોઝ આપણા જે એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ્સ છે, સ્ટેટિસ્ટિક્સ છે, એ રિલાયબલ નથી, એ જૂના છે, આઉટડેટેડ છે. 2011ના સંદર્ભથી હજુ પણ આપણે GDPની ગણતરી કરીએ છીએ. આ પ્રોબ્લેમ છે. એ લોકો સાફ કહે છે કે તમારા ડેટામાં તમે સ્પેન્ડિંગ પેટર્ન તો ચેન્જ કરો. 2011માં માણસની ખર્ચ કરવાની પેટર્ન અલગ હતી, આજે પેટર્ન અલગ છે. આજે તમે જો નાની નાની વસ્તુ તરત આપણે ઓર્ડર કરીને મંગાવી લઈએ છીએ. તે સમયે આવું નહોતું. તે સમયે લોકોનો ખર્ચ ઓછો હતો 2011માં. તે સમયની વસ્તી અલગ હતી અને એના આધારે જે આંકડાકીય શાસ્ત્રના જે પેરામીટર્સ બન્યા હતા એ પેરામીટર્સ હજુ આપણે એપ્લાય કરી રહ્યા છીએ ગણતરીમાં. તો GDPને તમે ખાલી ફેક ડેટા આપીને કેવી રીતે તમે ગણી શકો? તમારા ડેટા કરપ્ટ છે, એમાં છે મિસઇન્ફોર્મેશન છે, કારણ કે એના સંદર્ભ જ ખોટા છે. દર વર્ષે આમાં રિવાઇઝ કરવું પડે. દર વર્ષે વ્યક્તિની જે ખરીદ વેચાણની પેટર્ન છે તે એને રિવાઇઝ કરવી પડે કે અત્યારે આટલી છે, આવતા વર્ષે આટલી થઈ, ગયા વર્ષે આટલી હતી. એ પ્રમાણે તમારે નવા ડેટાને ગણતરીમાં મૂકવા પડે. આપણા દેશમાં છેલ્લા 11 વર્ષથી દુઃખ સાથે કહેવું પડે છે કે નથી થતું. હજુ પણ 2011ના ડેટાના સંદર્ભથી જ આ બધા GDP ગણાય છે. અચ્છા, આપણે તમે વાત કરી તમે પ્રોબ્લેમમાં બેઝિકલી આપણે પ્રોબ્લેમને અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. ત્યારે આગળની વાત પછી કરીએ. પહેલાં એ વસ્તુને સમજીએ કે કદાચ આપણે કોઈ પાર્ટી પક્ષ ઉપર વાત નથી કરતા. અત્યારે શરૂઆત આપણે ત્યાંથી કરી છે કે આપણું શું કોન્ટ્રીબ્યુશન છે, આપણે શું છીએ, બરાબર. વ્યક્તિ છે ને, આપણે બીજા બાયસ છે કે નહીં એ બધી વાત તો પછી કરીએ, પણ આપણે લોકો છે ને બાયસ એ રીતના છીએ કે આપણે છે ને પાર્ટી પ્રો છીએ. પીપલ કે કેન્ડિડેટ પ્રો નથી થયા કોઈ દિવસ, બરાબર. તો બહુ મોટું ફરક છે. એવું ના બની શકે કે કોઈ વ્યક્તિ કોઈ પાર્ટીમાં છે એટલે એની ડિગ્નિટી ખરાબ જ હોય, કે એવું પણ ના બની શકે કોઈ વ્યક્તિ કોઈ પાર્ટીમાં છે એટલે એની ડિગ્નિટી સારી જ હોય. બંનેમાં બહુ વાયસા વર્ષા છે, બહુ ફરક હોઈ શકે. વ્યક્તિ સારો પણ ખરાબ પાર્ટીમાં હોઈ શકે અને ખરાબ માણસ પણ સારી પાર્ટીમાં હોઈ શકે, સ્વાભાવિક છે, બરાબર. એટલે આપણે આ કલ્ચર શા માટે ફોલો નથી કરતા કે આપણે કોઈ કેન્ડિડેટ પ્રો કેમ નથી થતા અને હંમેશા પાર્ટી પ્રો શા માટે થઈએ છીએ? હું તમને એક ડેટા આપું. મેં ઘણું રિસર્ચ કર્યું આ જ વસ્તુ. તમારો જે પ્રશ્ન હતો ને કે સમાજની અંદર આ માનસિકતા ક્યાંથી આવી, તો સૌથી પહેલાં મેં બેઝમાં જવાનું નક્કી કર્યું 1947થી કે કોન્સ્ટિટ્યુશન બન્યું તો આ જે આખી સિસ્ટમ બની ઇલેક્શનની સિસ્ટમ, એનો બેઝ શું હતો, કે શા માટે બનાવી? શું એ કરપ્ટ છે એટલે અત્યારે આપણે ઇલેક્શનમાં ફેલ થયા છે સારા કેન્ડિડેટ મોકલવામાં? તો મને એક વિડીયો મળે છે. એ વિડીયો હતો બાબા સાહેબ આંબેડકર સાહેબ, ડૉક્ટર સાહેબ. એ વિડીયોમાં BBCને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. ત્યારે એ સ્પષ્ટપણે બોલ્યા હતા કે આ દેશમાં લોકતંત્ર આગળ જતાં પડી જશે. Is of a sort which never allows a man to choose the candidate. Now, for instance, the Congress went and say, vote for what? Vote for Bullock. Yes. Isn't it? Yes. Well, the man never cared who represented the Bullock. Whether it was a donkey who represented the Bullock, you see, or a very educated man who represented the Bullock. He simply voted for the. What do you mean that it's based on equality, inequality, or it's based on inequality? By the way, the thing could be altered. Some action. Well, but supposing it doesn't work, what alternative do you see? Well, the alternative, as I think, is some kind of communism. એમણે સ્પષ્ટ કહ્યું છે કે આપણા દેશની જે ઇલેક્શન સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે એમાં જે નાગરિક છે એ બળદને જોઈને, એટલે કે એક નિશાનને જોઈને વોટ કરી રહ્યો છે, કેન્ડિડેટને જોઈને નહીં. જે પ્રશ્ન તમે પૂછ્યો, પ્રશાંત કિશોરનું રિસન્ટ એક્ઝામ્પલ છે. યસ, પ્રશાંત કિશોર શું, તમે જુઓ બિહારની અંદર મૈથિલી નામની ગાયિકા જેને ગીત છોડીને બાકી કોઈ વિષયનું નોલેજ નથી, એની સામે એક પ્રોફેસર કક્ષાનો વ્યક્તિ ઉભેલો હતો, એ હારી ગયો. તમે વિચારો, મતલબ આજે પણ લોકો પાર્ટી જોઈને વોટ કરી રહ્યા છે, કોઈ મતલબ નથી. અચ્છા, આને કહેવાય હ્યુમન બિહેવિયર, બરાબર. તો હ્યુમન બિહેવિયરને મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે. હું તમને મજબૂર કરી શકું, જો મને તમારું નોલેજ હોય, તમારા પેટર્ન્સ ખબર હોય કે તમે કેવી રીતે વિચારો છો, તમે કેવી રીતે બિહેવ કરો છો, તો હું તમને ડેફિનેટલી મેન્યુપ્યુલેટ કરી શકું છું. તમે મોટા મોટા મેજિશિયન જોયા હશે, એ લોકો તમે જુઓ ને તો ઘણીવાર તમારી અંદરની વાત કહી દે, માઇન્ડ રીડિંગ કરી દે. શા માટે?
બિકોઝ એ તમારું સ્ટડી કરીને આવ્યો છે. જ્યોતિષ સૌથી એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે એક જ્યોતિષ પાસે કોઈ પણ વ્યક્તિ જાય, અથવા તમે જુઓ ને ભૂવા ને બધું કેમ બંધ નથી થતું, દાણા જોવાવાળા, તો તમે કોઈ પણ વ્યક્તિ જાય તો એક અભણ વ્યક્તિ તમારું ફ્યુચર કેવી રીતે કહી શકે છે અથવા તમને કેવી રીતે કન્વિન્સ કરી લે છે? એનું કારણ શું? પહેલી વાત, એ મેન્ટલ ગેમ જાણે છે, તમારી માઇન્ડ રીડિંગની ટેકનિક જાણે છે કે તમે એની પાસે આવ્યા છો, ડેટ મીન્સ તમે દુઃખી છો જ, કોઈક ને કોઈક પ્રોબ્લેમમાં છો તો જ આવ્યા છો. એ વાત એ સમજે છે પણ સામેવાળો નથી સમજતો. એટલે એ પહેલો તો ગેમ જીતી ગયો 50%. એટલે તમે ત્યાં જઈને બેઠા હોય કોઈ સભામાં, કોઈ મંદિરમાં કે આગળની રોમાં બેઠા છો, એટલે તમે જ્યારે પૂરું થાય ને ઊભો થઈને આવે એટલે બોલ બેટા શું તકલીફ હતી, મને ખબર હતી તું કંઈક તો છે, હતું એટલે જ તો આવ્યો છે, નહીં તો તમારી પાસે આવો જ શું કરવા. એટલે અહીંયાથી ગેમ ચેન્જ ચાલુ થાય છે. તો પાર્ટીની જે તમે કીધું ને કે લોકો કેમ વોટ કરે છે, તો એ વખતે બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે જ્યાં સુધી આ પાર્ટીના નિશાનને જોઈને વોટ આપશે, આ દેશનું લોકતંત્ર આગળ જઈને પડી જશે. બીબીસીના ઇન્ટરવ્યૂમાં આજે પણ છે, લાઈવ છે, તમારે યુટ્યુબ પર જોઈ શકો છો. તો એ વ્યક્તિએ એના ભણતર ને એના નોલેજના આધારે એ વખતે પ્રિડિક્ટ કરી દીધું હતું કે આ લોકશાહી પ્રોબ્લેમમાં આવશે ને અત્યારે આવી ગઈ છે. ટોટલ ડેમોક્રેસી આપણી હેક થઈ ચૂકી છે. અચ્છા, આપણે આમ જનરલી સાંભળીએ ને તો કોઈ પણ પાર્ટીની રેલી હોય ને કોઈ લીડર બોલતો હોય તો એ સભા હોય એની સ્પીચ હોય એટલે કે ભાષણની અંદર છે ને જનરલી એક વાત બહુ કોમન જોવા મળે કે હું તમારો સેવક છું, હું તમારી સેવા કરવા માટે આવ્યો છું. કોઈક તો એમ પણ કહી દે કે અમે પ્રજાના નોકર છીએ એમ. બરાબર. જ્યારે ચૂંટણી થતી હોય એની પહેલાંના શબ્દો હોય છે, જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય પછી એનો જ વ્યક્તિ આખા સમાજનો, વ્યક્તિનો, જમીનનો કે પછી કાયદાઓનો બાપ બની બેસે કે રાજા બની બેસે. આવું કેમ થાય છે? આવું થવાનું એક કારણ છે કે એ જાણે છે કે હું જે પબ્લિકની સામે બોલી રહ્યો છું તે મૂર્ખ છે. અચ્છા, બીજું આ એકચ્યુઅલી આખી સાયકોલોજી છે. એને એ પણ ખબર છે કે મારી સામે જેટલા પણ લોકો બેઠા છે તે કોઈ પબ્લિક નથી, એ બધા બોલાવેલી ભીડ છે, ટ્રેન કરેલી ભીડ છે. એકચ્યુઅલ એ જે કોન્ટેન્ટ આખું રેકોર્ડ થવાનું છે એ રેકોર્ડિંગ એને બીજે ચલાવવાનું છે. ત્યાં જે તાળીઓ પડે છે, ત્યાં જે કિરકારીઓ પડે છે, એ રેકોર્ડિંગ એને બીજે ચલાવવાનું છે. જે લોકો નથી જતા, તમે પહેલાં જ શરૂઆતમાં પોડકાસ્ટમાં કીધું કે લોકો ઇન્ટરેસ્ટ કેમ નથી લેતા, તો એનું કારણ આ છે, એને ખબર છે કે લોકો આવવાના જ નથી આપણી સભામાં. એટલે જ તમે જુઓ કે પ્રધાનમંત્રીની રેલીમાં 200ની લાઈનો લગાવવી પડે છે. સરકારી કર્મચારીઓને તગલુકી ફરમાન જાહેર કરવા પડે છે કે તમારે આવવું જ પડશે. શિક્ષકોને જબરજસ્તી સ્કૂલ છોડીને ત્યાં પહોંચવું જ પડે છે. તો આ બધી ભીડ આખી બોલાવેલી રાખતા હોય છે. એટલે એને ખબર છે કે હું ગમે તેટલો બફાટ કરીશ, મને ભીડમાંથી કોઈ બોલવાનું જ નથી મારી સામે, બિકોઝ દે આર માય પીપલ. એટલે આ સમસ્યા છે અને એ સાયકોલોજીકલ ગેમ છે આખી. અચ્છા, ભીડમાં પણ એક બહુ નવી વસ્તુ છે, તમને જણાવી દઉં. ભીડમાં શરૂઆતના જે 100-200 લોકો હોય છે એ હંમેશા એક સરખા જ હોય છે, અથવા તો એ લોકોને ટ્રેન કરેલા હોય છે સ્પેશિયલી. એક વિડીયો હમણાં બહુ વાયરલ થઈ ગયો હતો બીજેપીની અંદરનો, પાર્ટીનો, કે મોદીજી આવે ત્યારે આગળ બેઠેલા લોકોએ કેવી પ્રતિક્રિયા આપવાની છે, કેટલા નારા લગાવવાના છે, કેટલી તાળી પાડવાની છે, તમારા અવાજની ફ્રીક્વન્સી કેટલી હોવી છે, એની ટ્રેનિંગ આપતો વિડીયો લિટરલી વાયરલ થઈ ગયો, લીક થઈ ગયો. એટલે શરૂઆતમાં જે આગળ બેઠેલા હોય ને એ એવા જ વ્યક્તિ હોય જે ટ્રેન કરેલા છે. मोदी जी का जब मंच पे लोग कहेंगे कि मोदी जी अब मंच पर आने वाले हैं, एंकर बोलेगा, तालियां बजना शुरू हो जाएंगी और मोदी मोदी का नारा शुरू. जरा ताली हो जाइए, ताली कैसे हो जाते हैं आप लोग? अभी मजा नहीं आई, कुछ लोग बजा रहे हैं, कुछ लोग नहीं बजा रहे हैं. जरा जोरदार तालियां, 5 मिनट की तालियां देखिए कैसे बजाते हैं. जोरदार तालियों के साथ स्वागत होना चाहिए. उसके बाद मोदी जी का नारा कैसे लगेगा? नारा मतालो. नारे के 2 तरीके हैं. एक तो एंकर को, अरे नारा तो दिल से निकलता है, नारा तो अपने आप से निकलता है. फिर आप शुरू हो जाना. अब बदनावर में इतनी ताकत है कि जब आप बोलना शुरू करोगे तो बाकी तो बोलना शुरू ही कर देंगे. तो हमको आपको मोदी मोदी करना है. अब जरा दो बोल के दिखाइए, मैं डायरेक्शन नहीं दूंगा, आप अपने आप से जरा नारा करके दिखाइए. बोलिए. और जोर लगा के. એટલે થાય શું કે પાછળ જે બસ ભરીને લોકો લાવીને મૂકેલા છે તે લોકો શું કરશે કે આગળવાળો હાથ ઉપર કરે એટલે પાછળવાળો જોઈને કરવાનો જ છે. કારણ કે આપણે તો ઓલરેડી ઘેટા બકરા છે આપણા દેશમાં.
10 જણા કંઈક કરતા હોય એટલે પછી 11મો માણસ પણ એ જ પ્રમાણે ફોલો કરશે. તો આ સાયકોલોજીનો ઉપયોગ કરે છે અને આ એકચ્યુઅલી સાયકોલોજીકલ સિદ્ધાંત છે જે ભણવામાં પણ આવે છે કે અત્યારે આપણા રૂમમાં સપોઝ કરો 7 માણસ બેઠા હોય અને 3 માણસ જો કોઈ એક દ્રષ્ટિકોણ પર કે એક ડિસિઝન પર આવી જાય તો ઓટોમેટિકલી બાકીનાના આવવાના ચાન્સીસ વધી જાય છે. એ ડિપેન્ડ કરે છે કે એનું કલ્ચર, એનું બ્રોન એન્ડ બોટમ કેવી રીતે થયું છે એના ઉપર ડિપેન્ડ કરે. બટ આ પોસિબલ છે. હું એક જનરલ પર્સપેક્ટિવથી પૂછું તો કદાચ સાંભળવાવાળા એમ કહેશે કે આ વ્યક્તિ બહુ હેટ સ્પીચ આપે છે, તમે જે બોલો છો એને હું હેટ સ્પીચમાં કન્સિડર કરું અત્યારે. બરાબર, તમે કીધું કે કોઈ વ્યક્તિ છે એને સીધા આપણે ઘેટા બકરા કહી દઈએ, કોઈ વ્યક્તિ છે એને અંધભક્ત કહી દઈએ, કે કોઈ વ્યક્તિ છે કે એની પાસે બુદ્ધિ જ નથી, અભણ છે, આવું કહી દઈએ. તો મારે કોમન પબ્લિકના પર્સપેક્ટિવથી મારે સમજવું હોય કે આટલી બધી હેટ સ્પીચ શા માટે? એટલા માટે હું એના માટે સાયકોલોજીનો ઉપયોગ કરું છું. આ વાપરવાનું કારણ છે, તમે જ્યારે કોઈ પણ હ્યુમન બિહેવિયરને ચેન્જ કરવો હોય તો 2 રીતે થાય. એક, જ્યારે એ સેલ્ફ રિયલાઇઝ થાય એને કે નાવ આઈ હેવ ટુ ચેન્જ, અને બીજું જ્યારે કોઈ એક ઝટકો અનુભવે, એક આઘાત અનુભવે. તમે પિક્ચરમાં બતાવ્યું હશે પહેલાં, તો જસ્ટ જોકની વાત છે કે માથામાં દંડો મારે ને એટલે પેલાની યાદદાસ્ત પાછી આવી જાય. તો જ્યારે તમને એક ઝટકો ફીલ થાય, તમને જ્યારે ઇન્સલ્ટ ફીલ કરવામાં આવે, મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકા છોડીને ઇન્ડિયા પાછા કેમ આવ્યા? બિકોઝ એમને ત્યાં ઇન્સલ્ટ ફીલ કરવામાં આવ્યું કે તમે કાળિયા છો, તમે ઇન્ડિયન્સ છો, તમારે ફર્સ્ટ ક્લાસમાં નથી બેસવાનું. જ્યારે એમની પાસે ટિકિટ હતી. આ જ્યારે ઇન્સલ્ટ ફીલ થાય ને ત્યારે માણસ ચેન્જ થવાની કોશિશ કરે, તો એને ઝટકો આપવો પડે. ઓકે, હવે સ્વાભાવિક છે કે સામેવાળો જે વ્યક્તિ છે જેને હું સમજાવવાની કોશિશ કરું છું, આ સાયકોલોજીકલ પ્રોસ્પેક્ટથી વાત કરું, એ મારા ટચમાં તો છે નહીં, પર્સનલ ટચમાં, તો હું એને વ્યવસ્થિત બેસીને સમજાડી નથી શકવાનું. તો આ અંધભક્ત એટલે કહેવાનું કારણ એ છે કે એને ઘેટા બકરા કહેવાનું કારણ એ છે કે એને એક ઝટકો લાગે, મને ઘેટા બકરા કેમ કીધું, એટલે હવે એ વસ્તુની ડીપમાં જશે કે મને ઘેટા બકરા કીધું જ કેમ. તો એ શું થશે કે યા તો મારી જોડે ડાયરેક્ટ કોન્ફ્લિક્ટમાં આવશે, ત્યારે હું એને સમજાવીશ કે મેં તને કેમ ઘેટા બકરા કીધું, યા તો એ કોઈ બીજાને પૂછશે. એટલીસ્ટ એ વિષય પર એ ચર્ચા કરતો થઈ જશે, એટલે મારે એને ઘેટા બકરા કહેવું પડે છે. તો આ સાયકોલોજીકલ પ્રોસ્પેક્ટ છે. અધરવાઇઝ મને કંઈ શોખ નથી થતો, બટ આ કહેવું પડે છે. જ્યાં સુધી તમે રિયલાઇઝ નહીં કરો ત્યાં સુધી તમે ક્યારેય ચેન્જ નહીં થાવ. તમને ડૉક્ટર પાસે જાઓ, તમે તમારા સમજો કે બહુ ચરબી વધી ગઈ છે કોઈને, અને ડૉક્ટર પાસે જાય સાહેબ મારું વજન બહુ વધી ગયું છે, તો શું ડૉક્ટર તમારા વાળના વખાણ કરશે? યાર તારી હેરસ્ટાઈલ બહુ મસ્ત છે. એ શું કહેશે? હા, તમારું વજન વધી ગયું છે, જરૂરત કરતાં તમારું BMI વધારે છે. તમારો રિપોર્ટ કરશે, તમને કહેશે કે યસ તમે તમારું વજન વધારી ચૂક્યા છો. એ તમારા વખાણ નહીં કરે સાહેબ. વખાણ કરશે તો તમને કશું માનવાના જ નથી એની વાત. એ તમને સ્ટ્રિક્ટલી કહેશે કે યુ હેવ ટુ ફોલો ધ ડાયટ, નહીં તો તમારું મૃત્યુ પણ થઈ શકે છે. જો BMI અમુક લેવલથી વધી જાય તો માણસને ઘણા બધા સ્ટ્રોક આવી શકે, હાર્ટ એટેક આવી શકે, ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. તો એ તમને ક્યારેય પ્રેમથી નથી સમજાવતો, એ તમને લાસ્ટ વોર્નિંગ આપી દે છે કે આ હવે તમારા માટે ખતરાની ઘંટી છે. તો જ તમે ચેન્જ થશો સાહેબ, ને તો તમે ચેન્જ નહીં થાઓ. એટલે હાર્ડનેસ જરૂરી છે. તમે વિડીયો મેં યુટ્યુબમાં જોયા, એટલે ઘણા વિડીયોમાં તમે છે ને ચાઇનાને બહુ ઉપર દેખાડો છો અને આ દેશને બહુ પાછળ દેખાડો છો. એવું શું છે ચાઇનામાં એવા 3 વસ્તુઓ કે જે ચાઇનાને આપણીથી બહુ આગળ લઈ જાય છે? જો પહેલી વાત મેં જેમ કીધું કે આપણે પહેલાં તો એક્સેપ્ટ કરવું પડે કે આપણે ક્યાં છીએ. તમારે સપોઝ કરો આ સ્ટુડિયોથી અમદાવાદ જવું છે, તો પહેલાં તો તમારે તમારું લોકેશન જોવું પડશે ને કે તમે ક્યાં છો. ગૂગલમાં તમને જોજો, ગૂગલમાં લોકેશન નાખો તો 2 વસ્તુ પૂછે, એક તમે ક્યાં છો અને તમારે ક્યાં જવું છે. તો પહેલાં તો આપણે જોવું પડે કે આપણે ક્યાં છીએ. હું ચાઇનાનું વારે ઘડી એટલા માટે કહું છું કે સમગ્ર વર્લ્ડમાં જેટલા પણ દેશ છે, આ એક જ દેશ એવો છે જે ડેમોગ્રાફિકની રીતે આપણાથી સિમિલર છે, વસ્તીની બાબતમાં અને કલ્ચરની બાબતમાં. ચાઇનાનું કલ્ચર પણ આપણા જેટલું જ જૂનું છે જેટલું આપણું છે. 5000 વર્ષ જૂના ડોક્યુમેન્ટ આપણા પણ છે, એના પણ છે. પ્લસ વસ્તી પણ તમે જુઓ તો 1990 સુધી તો બેવની સેમ જ હતી ઓલમોસ્ટ. આપણે જમ્પ કર્યો છે, એણે કંટ્રોલ કરી લીધો છે. હવે એક ડેટાથી શરૂઆત કરીએ આપણે. હું કેમ વારે ઘડીએ કહું છું, કારણ કે જનરલી શું કે ખબર, આપણે સિંગાપુરનું એક્ઝામ્પલ આપીએ ને કે સિંગાપુર જો 10 વર્ષમાં આટલો ચેન્જ થઈ ગયો, તો લોકો એમ કે આટલી જ વસ્તી છે, આટલો દેશ છે, તો કેમ ન ચેન્જ થાય? એટલા માટે મારે વારે ઘડીએ ચાઇનાનું એક્ઝામ્પલ આપવું પડે છે કે ચાઇના 1980માં આપણી ઇકોનોમી કેટલી હતી? 190 બિલિયન. ચાઇનાની ઇકોનોમી હતી 300 બિલિયન. ઓલમોસ્ટ સેમ, બહુ એટલો બધો જાજો ફરક ન હતો. 1947ની વાત કરો તો આપણી હતી $20 બિલિયન, એની હતી $30 બિલિયન.
તો 1980 સુધી બંનેનો ગ્રાફ એક સરખો ચાલી રહ્યો હતો. જસ્ટ 1980 પછી આપણો ગ્રાફ નીચે પડતો જાય છે. આપણે એ સ્પીડ ગુમાવી દીધી, એ મોમેન્ટમ ગુમાવી દીધું અને ચાઇનાનું એકદમ ઉપર જવા માંડ્યું. હવે મેં એના ઉપર ડીપ રિસર્ચ કર્યું કે એવું શું કારણ હતું કે જેના કારણે ચાઇનાએ એટલો બધો જમ્પ લીધો અને આપણી જે સ્પીડ હતી, મોમેન્ટમ હતી, એના આધારે આપણે જોઈએ તો અત્યારે આપણે $10 ટ્રિલિયન ઇકોનોમી હોય, આપણે કેમ નીચે પડી ગયા? તો બહુ ખંગાડ્યું તો એક વસ્તુ મારા ધ્યાનમાં બહાર આવી કે 1980sમાં એક બહુ મોટી રિવોલ્યુશન ત્યાં આગળ એ થઈ કે નવું કોન્સ્ટિટ્યુટમાં એક બીજો રિફોર્મ આવ્યો હતો 76માં ચાઇનામાં, અને એ લોકોએ રાજકારણ અને ધર્મ આ બેને અલગ કરી નાખ્યું. અને 1980sમાં આપણા દેશની અંદર, આપણા દેશમાં આતંકવાદ ક્યારેય નહોતો. 1980sથી એની શરૂઆત થાય છે. ખાલિસ્તાની પ્રવૃત્તિઓ ચાલુ થઈ, કાશ્મીરની અંદર કાશ્મીર પંડિતોને હેરાન કરવાનું ચાલુ થયું, અને એ જ સમયમાં એક પોલિટિકલ પાર્ટીનો ઉદય થાય છે. 1980sથી ભારતની આખી રાજનીતિ ધર્મ આધારિત થઈ જાય છે. દંગા, પ્રસાદ, મસ્જિદો તોડવી, મંદિરો તોડવા, હિન્દુ મુસ્લિમના રાયોટ્સ ચાલુ થઈ જાય છે. એ સૌથી પહેલું કારણ છે આપણા દેશની અધોગતિ થવાનું. ત્યાંથી જ આપણા દેશનો ગ્રાફ નીચે પડવાનો ચાલુ થયો, ચાઇનાનો ઉપર થવાનો ચાલુ થયો. ચાઇનાનું તમને બહુ એક નવાઈ લાગશે તમને, હું અત્યારે ચાઇનાનું ટોટલ કોન્સ્ટિટ્યુશનની આખી સ્ટડી કરું છું, ઇલેક્શન સિસ્ટમની સ્ટડી કરી રહ્યો છું કે એવું શું છે કે એણે આટલો બધો જમ્પ મારી દીધો. તો 1980s પછી એણે શું કર્યું ખબર છે? ત્યાં આગળ ધર્મમાં કોઈ પણ ધાર્મિક વ્યક્તિ, અચ્છા ચાઇના કયા ધર્મને માને છે? તો કે મેજોરિટી બૌદ્ધ ધર્મ છે. ત્યાં આગળ બુદ્ધ ધર્મના કોઈ બાબા કે સાધુ સંતને જાહેરમાં પ્રચાર કરવાની છૂટ નથી. આ એની ખૂબી છે. ત્યાં કોઈ પોલિટિકલ બાબા, કોઈ પણ વ્યક્તિ રાજકારણમાં ભાગ લઈ શકતો નથી. ત્યાં કોઈ પોલિટિકલ લીડર પોતાની ધાર્મિક આસ્થા જાહેરમાં પ્રદર્શિત કરી શકતો નથી. ત્યાં પોલિટિક્સમાં તમે ઘૂસ્યા, સંસદમાં ઘૂસ્યા, કોંગ્રેસમાં ગયા એટલે તમારે ત્યાં સૂટ બૂટમાં જ જવું પડે. ત્યાં તમે તિલક ચાંદલો કરીને કે ત્યાં ભગવા કપડાં પહેરીને જઈ શકતા નથી. તમે ક્યારેય જિનપિંગને તમે જોયો કે ચાઇનાના લિબાસમાં ફર્યો હોય ને બહાર ફરતો હોય ને કામ? નહીં. એ ઓલવેઝ પોલિટિકલી લીડર તરીકે જ વર્તન કરે છે. અને ચાઇનાની અંદર બહુ ખાસ છે, તમે ગમે ત્યાં કોઈ સભા ન કરી શકો. કોઈ ચાઇનીઝ સાધુ સંત કોઈ પણ ધર્મનો હોય, ત્યાં 5 જ ધર્મને માન્યતા છે સાહેબ, બીજા કોઈ ધર્મ નહીં. ચાઇના એથિઝમને પ્રમોટ કરે છે, એથિસ્ટ લોકોને પ્રમોટ કરે છે કે તમે ધર્મ છોડો, વી આર હેપી. બિકોઝ એ જાણે છે, એ લોકો જાણી ગયા હતા કે ધર્મ અને રાજકારણ જો ભેગું થયું તો દેશનું સત્યાનાશ થશે ને થશે. અને આપણે 1980 પછી આ વાતનું રિઝલ્ટ 100% મેળવી રહ્યા છે. એટલે તમે વાત કરી કે 1980માં એક નવી પાર્ટી જન્મ થઈ છે. જ્યાં સુધી હું સમજુ છું, મેં વિચાર્યું છે ત્યાં સુધી એક બહુ મોટું કારણ હતું, ઇમરજન્સી પણ હતું કે 1975ની વચ્ચે જે ઇમરજન્સી ઇમ્પોઝ કરવામાં આવી હતી એના કારણે લોકો એટલા ત્રાસિત થઈ ગયા હતા કે હા, જરૂર હતી કે બીજી પોલિટિકલ પાર્ટી આવે અને આ લોકોની જે વન વે પોલિસી ચાલતી હતી કે એક ઘણા વર્ષોથી દેશની ઉપર રાજ ચાલતું હતું, આ પોલિસીને તોડે જેપી મુવમેન્ટ થઈ, એમાંથી પણ ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓ નીકળી. તો આપણે સ્પેસિફિકલી કઈ રીતે કહી શકીએ કે આ એક પાર્ટીનો જન્મ ધર્મ આધારિત થયો છે કે નહીં, કે ત્રાસિત રીતે થયેલો છે? હું હજુ એનાથી એક સ્ટેપ આગળ જઈશ આ મામલે. એકચ્યુઅલ આ પાર્ટી હોય ને, એનો ધર્મ તો જસ્ટ એક ફેસ છે. એની પાછળ એકચ્યુઅલ છે પૂંજીવાદ, કેપિટલિસ્ટ લોકો છે આની પાછળ. એ તો દુનિયાભરમાં છે, બરાબર. ધર્મ તો જસ્ટ આ એક મોહરું છે, એક ચહેરો છે જે આપણને બતાવવામાં આવે છે. 1980s પછી 1980s સુધી આપણો દેશની જેટલું પણ પોલિટિક્સ છે એ સોશિયલિઝમ પર આધારિત હતું. 1976માં ભારતના સંવિધાનમાં 2 શબ્દો ઉમેરવામાં આવે છે. શા માટે? સોશિયલિસ્ટ અને સેક્યુલર કોન્સ્ટિટ્યુશનમાં 1976માં આફ્ટર ટાઈમ ઓફ ઇમરજન્સી, હા, એ જ સમયમાં, ઇમરજન્સીના સમયમાં. શા માટે? લોકો એમ કે ઓહો અહીંયા સેક્યુલર, અચ્છા સેક્યુલર શબ્દ નાખ્યો તો ખોટું શું છે? સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવે છે કે આ સેક્યુલર અને જે સોશિયલિસ્ટ શબ્દ નાખ્યો છે એનાથી ભારતના સંવિધાનની મૂળભૂત આત્મામાં, મૂળ સ્ટ્રક્ચરમાં કોઈ ફરક નથી પડતો. બિકોઝ આપણું સંવિધાન જ કહે છે કે દરેક વ્યક્તિ સમાન છે. તો દરેક વ્યક્તિને દરેક ધર્મને પણ સમાનતા છે, દરેકના સન્માનને પણ સમાનતા આપવાની છે. તો પછી સેક્યુલર મતલબ જ એ છે આપણા સંવિધાનનો કે આપણે સમાનતા આપીએ છીએ. સેક્યુલરિઝમનો મતલબ જ એ છે. અમે કોઈ ધર્મને જોઈને રાજ નથી કરતા. આ દેશ કોઈને ધર્મ જોઈને
જજમેન્ટ નહીં આપે, ન્યાય નહીં આપે, ધર્મ જોઈને તમારી સાથે વ્યવહાર નહીં કરે, એવું આપણા બંધારણના મૂળભૂતમાં છે. એ વખતે આ બે શબ્દ નાખવા પાછળનું કારણ એવું હોઈ શકે, હું દાવો નથી કરતો, એવું હોઈ શકે કે એ જે તે સમયના જે પણ પ્રધાનમંત્રી હોય કે જે પણ કમિટી હોય એને એવું લાગ્યું હોય કે અહીંયા આપણા દેશને હવે ધાર્મિક રીતે બરબાદ કરવાની તૈયારી થઈ રહી છે. એટલા માટે સ્પેસિફિકલી આ શબ્દ નાખી દેવામાં આવે કે વધુ સ્પષ્ટતા કે આ દેશમાં કોઈ ધર્મને જોઈને તમારી સાથે ન્યાય કે નહીં થાય. આપણા દેશનું સંવિધાન સોશિયલ સેક્યુલર રહેશે. તો સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દ અગર હટાવી પણ દો તો પણ એની મૂળભૂત ભાવના એ જ રહેવાની છે. એમણે કંઈ અલગ નથી કર્યું, એને જસ્ટ ઓર વધારે બેટર રીતે ડિફાઇન કરી દીધું કે આ સંવિધાન પર્ટિક્યુલર, કારણ કે એ વખતે એમને લાગ્યું હશે કે આ દેશને હવે લોકો ધાર્મિક રીતે ચેન્જ કરવા માંગે છે ધર્મના આધારે. અને બહુ સાચો તમને ડેટા આપી દો સાહેબ, અફઘાનિસ્તાન 1960નું તમે અફઘાનિસ્તાન જોઈ લો. તે સમયે મહિલાઓ ત્યાંની હાઈ એજ્યુકેશન લેતી હતી, જીન્સ પહેરતી હતી, ટી શર્ટ પહેરતી હતી સાહેબ. એ દેશમાં 1965 પછી ધાર્મિક ક્રાંતિ શરૂ થાય છે અને એ દેશ ધર્મના આધારે રાજકારણ આવી જાય છે. આજે દેશની હાલત તમે જોઈ લો. શું ત્યાંની મહિલાઓને તમે કલ્પના કરી શકો કે જીન્સ પહેરીને નીકળી શકે? શું ત્યાંની મહિલાને તમે કલ્પના કરી શકો કે ટીવી એન્કર બની શકે? આ છે ધાર્મિક અંધતાનું પરિણામ. અફઘાનિસ્તાન આપણી સામે લાઈવ રિઝલ્ટ છે કે જે દેશે ધાર્મિક રાજકારણ અપનાવ્યું ખતમ થઈ ગયું. પાકિસ્તાન જોઈ લો, ધાર્મિક રાજકારણ અપનાવ્યું, ઇસ્લામિક બેઝ ખતમ થઈ ગયું. બાંગ્લાદેશ જોઈ લો, ઇસ્લામી બેઝ રાજકારણ ખતમ થઈ ગયું. તો જ્યાં તમે જાતિવાદ અને ધર્મને ઘુસાડશો ત્યાં રિઝલ્ટ આ જ આવવાના. આપણી સામે લાઈવ એક્ઝામ્પલ છે. છતાંય બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે જે અફઘાનિસ્તાનમાં તમે કે હું ફરવા જવાનું પસંદ નહીં કરીએ, એ અફઘાનિસ્તાન, કટ્ટરવાદી અફઘાનિસ્તાનના મંત્રીને દિલ્હીની રાજધાનીમાં ઇન્વાઇટ કરવામાં આવે છે અને એ પણ એની શરતો પર. એની પ્રેસ કોન્ફરન્સમાંથી આપણા ભારતની મહિલા પત્રકારોને બહાર કાઢી નાખવામાં આવે છે. You received criticism on Friday for excluding women from your press events. Can you respond to the criticism that you've received, and can you tell us what role, if any, did the Ministry of External Affairs have in approving that regulation for excluding women in the event on Friday? نور په دې کې کومه خاص خبره او ستونزه نه وه. With regards to the press conference, it was on short notice and short list of journalists that were invited. The participation list was presented and it was very specific. It was more a technical issue and no other problems in that regard. د موږ ملګرو دا فکر کړی و چې باید یوازې هغه کسان راسي چې هغوی دعوت شوي دي، نو ځکه هغه محدودیت راغلی و، نوره کومه خاصه پرېکړه نه وه شوې. Our colleagues had decided to send invitation to a specific list of journalists and it was no other intentions other than that. શા માટે? વોટ આર યુ પ્રોમોટિંગ? તમે મહિલા ઉપર અત્યાચાર કરનાર લોકોને પ્રમોટ કરી રહ્યા છો એની મરજીથી. ભારત જેવો મોટો દેશ, વર્લ્ડની ચોથા નંબરની, સો કોલ્ડ ચોથા નંબરની જીડીપી, એક મામૂલી સા અફઘાનિસ્તાનની શરતો માનીને પ્રેસ કોન્ફરન્સ કરે છે. કયો વિકાસ? ઇઝ ધીસ રિયલી હેપન? યસ, ન્યૂઝમાં છે સાહેબ, જોઈ લો, બધા જ ન્યૂઝપેપરમાં છે, પણ કોઈ બોલતું નથી. કેમ? બિકોઝ ઓલ ન્યૂઝપેપર એન્ડ મીડિયાઝ, જે આપણો લોકતંત્રનો ચોથો પાયો છે, જે એકચ્યુઅલ ચોકીદાર એ છે. આ નેતાઓ જે કહે છે ને હું ચોકીદાર છું, એનું કામ જ નથી ચોકીદારનું. પત્રકાર પોતાની જવાબદારી ભૂલ્યો છે એટલે આજે આ દેશનો આ હાલ છે. તમે 1960ની વાત કરી, થોડાક પાછળ જઈએ, પણ હું થોડુંક હજુ એનાથી પાછળ જવાની વાત કરું તો દુનિયાની અંદર જેટલી પણ સભ્યતાઓ છે એ બધી સભ્યતાઓનો જન્મ ધર્મની રીતે થયો છે. કેમ કે જ્યારે સંવિધાન લાગુ ના પડતા ત્યારે એક સિસ્ટમ હતી કે ધર્મથી લોકો કંટ્રોલ થતા. કંટ્રોલ ઇન ધ સેન્સ કે હું રોંગ વેમાં નથી કહેતો, પણ સમાજની અંદર કેવા કાયદાઓ હોવા જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, શું સભ્યતાઓ હોવી જોઈએ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ તમે ધાર્મિક સિનારીઓ લઈ લો, તો શરૂઆત ધર્મની એટલે થઈ હતી કે લોકો સોસાયટીમાં બહુ વ્યવસ્થિત રીતે, શાંતિથી વ્યવસ્થિત રીતે રહે. આપણે આ ધર્મ જેનાથી આ સોસાયટી બની છે, આ ધર્મને જ કાઢવાની વાત કરીએ, ચાઇનાને પ્રમોટ કરીએ કે એથિસ્ટ રીતે એ લોકો પ્રમોટ થાય છે, અને જો આ સમાજમાંથી ધર્મને જ કાઢી નાખવાની વાત કરીએ તો ખરેખર સમાજ ફંક્શન કરશે? આ એક ડિબેટ શોર્ટ ટર્મની છે. કેમ કે તમે કીધું કે 1985થી લઈને 2010, મેં તમારા વિડીયોમાં જોયું કે 2010ની વચ્ચે ચાઇનાએ ગ્રોથ કર્યો જેટલો ઇન્ડિયાએ નથી કર્યો, બરાબર? તો આ ટાઈમની સરકાર આપણે જોઈએ તો વન ટાઈમ બીજેપી, બાકી મોસ્ટ ઓફલી ટાઈમ કોંગ્રેસે જ રૂલ કરેલું છે, બરાબર? તો આપણે એક બીજેપીને ખાલી બ્લેમ ન કરી શકીએ કે આ જે ગ્રોથ થયો એ ગ્રોથની અંદર ખાલી ને ખાલી બીજેપીનો જ વાંક છે.
એમાં આપણે પ્રમોટ આ સિનારીઓમાં ન કરીએ, કેમ કે સૌથી વધુ વિકાસ થયો છે 1985થી લઈને 2010 આ વર્ષોની વચ્ચે. આ 25 વર્ષ એમના બેસ્ટમાં બેસ્ટ દાયકાના હતા. તો એ સમયની અંદર સૌથી વધુ તો કોંગ્રેસે રાજ કરેલું છે. તો મારો પહેલો સવાલ એ છે કે જે ધર્મથી આપણે જોડાયેલા છે, જે ધર્મથી આપણી સોસાયટી બનેલી છે, કોઈ પણ હોઈ શકે ધર્મ, તો એ ધર્મને સોસાયટીમાંથી કાઢી નાખવો કેટલો યોગ્ય? પહેલી વાત, તમે જેમ કીધું ધર્મ, તો ધર્મ શું છે પહેલાં તો એ સમજવું પડશે. ધર્મ ઇઝ અ બંડલ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એન્ડ અ થોટ પ્રોસેસ. એક થોટ પ્રોસેસનો એક બંચ કહેવાય કે ભાઈ ઈશ્વર શું છે, બરાબર. હવે હિન્દુ ધર્મ, તો હિન્દુ ધર્મમાં પણ 3 પ્રકારના ફાંટા છે. એની કોઈ ચર્ચા નથી કરતો. નહીં, જેટલા નેતાઓ છે ને સાહેબ, હું સનાતની, હું હિન્દુ ધર્મનો, મોટી મોટી વાતો કરે છે, એને એકચ્યુઅલ ખબર નથી કે આપણા સનાતન ધર્મમાં પણ 3 ફાંટા છે. ઓકે, મને પણ નથી ખબર. રાઈટ. એ કયા ફાંટા છે? આપણા સનાતન ધર્મમાં એક વર્ગ એવો છે જે એવું માને છે કે આખી સમગ્ર સૃષ્ટિ એ જળ પદાર્થમાંથી બનેલી છે, મતલબ ફિઝિકલ પદાર્થ. એક વર્ગ એવો છે આખો આપણા ધર્મનો જે માને છે કે આખી સૃષ્ટિ ચેતનાથી બની છે, જેમ કે વીજળી, ઇમન્સ એનર્જી, વિચાર એ ફિઝિકલ નથી, વિચાર ફિઝિકલ છે જ નહીં. તો અને એક વર્ગ એવો માને છે આપણા ધર્મની અંદર કે આખી સૃષ્ટિ જળ અને ચેતન બંનેને મિક્સ કરીને બની છે. મતલબ કે જેને આપણે શિવ અને પાર્વતી, જો તમે અડધા અડધા જોઈન છે, તો શિવજી જે છે એ જળનું પ્રતીક છે, જળ મીન્સ પદાર્થ, અને જે પાર્વતી માતા છે એ ચેતનાનું પ્રતીક છે, શક્તિનું પ્રતીક છે. તો ધાર્મિક ડિબેટમાં જોવો તો આ તો બહુ આખું અલગ થઈ જાય. પોઈન્ટ પર આવીએ કે એટલે હવે ધર્મ, તો ધર્મ, તમે જે કીધું કે એ જમાનામાં ધર્મના આધારે રાજ્યો બન્યા. એકચ્યુઅલ ધર્મનું કામ શું છે કે માણસ જે કર્મ કરે છે એ સાચી દિશામાં થઈ રહ્યું છે કે નહીં, અથવા એ વ્યક્તિ અગર સમાજથી થાક્યો છે તો એને માનસિક રિલીફ આપવાનું કામ ધર્મનું છે. તમે કોઈ પણ વસ્તુ, તમારી સાથે કંઈક ખોટું થયું ત્યારે તમે શું વિચારો? જેવી ભગવાનની ઈચ્છા. તો આ ભગવાનની ઈચ્છા જે દિશા આપી છે ને એ આપનાર ધર્મ છે. તો ધર્મ એ કોઈ એવી જડ વસ્તુ નથી, એ એકચ્યુઅલ કોન્શિયસનેસ છે, એક બંચ છે વિચારોનો. જે તે સમયે જે તે વિચારોની જરૂર હતી એ સમયે ધર્મની જરૂર હતી. એક એક્ઝામ્પલ આપું, પીપળાનું ઝાડ. બરાબર, આપણા ધર્મમાં શું કહે છે? પીપળો નહીં કાપવાનો, એમાં વિષ્ણુજીનો વાસ છે કે કોઈ પણ ભગવાનનો વાસ છે, ન કપાય. તો તે સમયના ઋષિ મુનિઓ જાણતા હતા કે આ આદિવાસી પ્રજા જે જંગલોમાં રહે છે એને હું એમ કહીશ કે ભાઈ પીપળાના ઝાડને ન કપાય, આ ઓક્સિજન રિલીઝ કરે છે, તો નહીં માને. કારણ કે એ વખતે સાયન્સની વેલ્યુ જ નથી. આપણે તો બધા એ જમાનાની તમે કલ્પના કરી શકો કે કેવા હોય. ત્યાં તમે ઓક્સિજનની વાત કરો તો ગાંડા કે આપણને. તો એમણે શું કર્યું? એમણે આ રીત અપનાવ્યું ધર્મની કે ભાઈ આની અંદર ભગવાનનો વાસ છે. કેમ? કારણ કે જે ઓક્સિજન છોડે છે એના લીધે તો તમે જીવો છો, તો ધેટ મીન્સ એ ભગવાન છે. તો ભગવાનની બીકના કારણે એ પેડ કપાતું નથી. બીજી વાત તમે કહો, આજે તમે ઘણા કોમ્પ્લેક્સમાં જોયો છે દાદરા ઉપર લોકો થૂકે છે, તો એ થૂકવાને રોકવા માટે ધર્મનો સહારો લેવાય છે કે નહીં લેવાતો? ભગવાનની છબી લગાડે, રાઈટ, લગાડે છે ને. તો ધર્મનો સહારો એટલે લેવામાં આવ્યો કે જે તે સમયે જરૂર હતી લોકોને. અત્યારે પણ ધર્મની જરૂર છે, હું એમ કહેતો જ નથી કે ધર્મની જરૂરત જ નથી. ધર્મ બહુ જરૂરી છે, પણ ધર્મ ક્યારે જરૂરી છે? તમને સાચી દિશા આપવા માટે, નહીં કે નફરત ફેલાવવા માટે. આપણો ધર્મ શું શીખવાડે છે કે દરેક વ્યક્તિમાં ઈશ્વરનો વાસ છે, દરેક વ્યક્તિમાં કણે કણમાં વિષ્ણુજીનો વાસ છે. તો આપણી સામે બેઠેલો મુસલમાન, આપણી સામે બેઠેલો શીખ, આપણી સામે બેઠેલો ઈસાઈ, શું એમાં ઈશ્વરનો વાસ નથી? બધામાં જ છે. તો આપણે એ નથી સ્વીકારવું, ત્યારે આપણો ઈશ્વર અલગ થઈ જાય છે. તો ધર્મના જે મૂળ સિદ્ધાંત છે એને આપણે રોજ બ્રેક કરીએ છીએ અને આપણે વાતો કરીએ છીએ ધર્મની. આપણો ધર્મ તો એમ જ કહે છે કે દરેક વ્યક્તિમાં વિષ્ણુજીનો વાસ છે. અચ્છા, ઘણી વખત મને એવા મિત્રો મળે કે ભગવાન બહુ શક્તિશાળી, અલ્લાહ બહુ શક્તિશાળી. અચ્છા, તો ભગવાન શક્તિશાળી છે તો મુસલમાનને પેદા શું કરવા થવા દે છે? અથવા તો અલ્લાહ બહુ શક્તિશાળી છે તો હિન્દુને શું કરવા પેદા થવા દે છે? જો એ બે સમજી શકે છે કે આપણા બેવનું અસ્તિત્વ સાચે છે, તો આપણે કેમ નથી સમજી શકતા? આપણે કેમ એકબીજાનું સન્માન નથી કરતા? તો આપણો ધર્મ જે શીખવાડે છે ને એ એકચ્યુઅલ એને તોડી મરોડીને સમાજની અંદર પેશ કરવામાં આવે છે એના ફાયદા માટે. તમે કીધું કે તમે સાયકોલોજીને બહુ બિલીવ કરો અને એની અંદર તમે તારણ એવું આપ્યું કે ધર્મને સાઈડમાં કર્યો ને એટલે દેશનો વિકાસ થઈ ગયો. એમ રાઈટ? યસ. બરાબર. તો આ કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ કે તમે કીધું, અત્યારે મને એમ પણ કીધું તમે કે ધર્મ રાખવો બહુ જરૂરી છે, તો આ કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ દેશના વિકાસ માટે? ધર્મને સાઈડમાં છોડી દેવો જોઈએ? મેં તે સમયે શું કીધું કે ધર્મ અને રાજકારણને અલગ કરી દીધું. ચાઇનાએ ધર્મ નથી છોડ્યા,
ધર્મ અને રાજકારણને છૂટા પાડી દીધા. ધર્મને એન્ટ્રી છે જ નહીં રાજકારણમાં. સ્ટ્રિક્ટ રૂલ્સ છે ત્યાં તમને કોઈ પરમિશન નહીં આપવામાં આવે ધાર્મિક કાર્યોની. અને જો આપવામાં આવી તો ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના સદસ્યો એની ઉપર 24 કલાક વોચ રાખે કે તમે ક્યાંક કોઈક એવી વાત તો નથી કરી રહ્યા જે આપણા દેશના મૂળ વિઝનથી અલગ છે. અચ્છા, ચાઇનાનું કોન્સ્ટિટ્યુશનની વાત કરો તો ચાઇનાના કોન્સ્ટિટ્યુશનમાં શું લખ્યું છે ખબર છે? જ્યારે ક્રાંતિ થઈ ચાઇનામાં ત્યારબાદ કે ચાઇનાનો જે પણ સરકાર છે એ માત્ર ને માત્ર કિસાનો અને મજદૂરો માટે કામ કરશે, એના કલ્યાણ માટે કામ કરશે, આવું લખેલું છે. એટલે એમનો એક જ ટાર્ગેટ છે કે ત્યાંના મજદૂરો અને કિસાનોનું ભલું થાય અને ચાઇનીઝ સંસ્કૃતિનું પણ ભલું થાય. જિનપિંગ વાદ જેને કહેવાય છે કે જિનપિંગની જે થોટ પ્રોસેસ આવી નવી, એમાં એવું સાફ લખ્યું છે કે ચાઇનાની જે જૂની સંસ્કૃતિ છે એને સાથે લઈને મજદૂરો અને કિસાનોનો વિકાસ કરવો. આ મુદ્દો છે. એમને ધર્મને માન્યતા આપે છે પણ એમનું સ્પષ્ટ માનવું છે કે ધર્મ તમારા 4 દિવાલની પ્રિમાઇસીસમાં જ રહેવો જોઈએ. તમે રસ્તા પર આવો ત્યારે તમે દેશમાં છો, જાહેરમાં છો, ત્યાં તમારે એનો પ્રચાર નહીં કરવો. તમારા હા કે નામાં કેવું હોય, લોકશાહી જરૂરી કે બિનજરૂરી? લોકશાહી બહુ જરૂરી છે. બરાબર. ચાઇના લોકશાહી કરતાં પણ એક સત્તાવાદી દેશ કહી શકાય, કરો કે એક વ્યક્તિ કંટ્રોલ કરે છે. જો લોકશાહી જરૂરી છે તો આપણે એને રાઈટ કઈ રીતે કહી શકીએ? જો હું તમને કહું, આપણે ક્યારેય કોઈ પણ વસ્તુને 100% એક્સેપ્ટ ન કરવાની હોય. ચાઇનાના જેટલા પ્લસ પોઈન્ટ્સ છે એને એક્સેપ્ટ કરવા જોઈએ. ત્યાં પણ ઇલેક્શન થાય છે પણ એક જ વ્યક્તિ જીતે છે. એક જ વ્યક્તિ જીતે. કેમ એવું નથી એક વ્યક્તિ જીતે? એકચ્યુઅલી એમનું ઇલેક્શનનું જે સ્ટ્રક્ચર છે તે ડિફરન્ટ છે. ઓકે, ખબર જ નથી લોકોને. અહીંયા ખાલી પ્રચાર કરે. તમે કંઈ બી ચાઇનાની વાત કરો ને એટલે કે જો ચાઇનામાં જઈને જો ત્યાં તાનાશાહી છે. અરે ભાઈ, પણ તાનાશાહી છે પણ ત્યાંનું ઇલેક્શન સિસ્ટમ જુઓ. એ લોકોને જે તે સમયે ખબર પડી ગઈ હતી કે આ પાર્ટીઓ છે ને, આ પાર્ટીઓ આ દેશને બરબાદ કરી નાખશે. ચાઇનાની અંદર કેટલી પાર્ટી છે સાહેબ પોલિટિકલ? આઈ ડોન્ટ નો. એક પોલિટિકલ પાર્ટી છે જેણે આ ક્રાંતિ કરી હતી. એણે તે જ વખતે નક્કી કર્યું કે એક જ પાર્ટી રહેશે દેશમાં અને તે સિવાયની 8 પાર્ટી છે બીજી વિરોધ પક્ષની. એના સિવાય કોઈ પાર્ટી જ નથી. એટલે ચાઇનામાં આ સક્સેસ રેશિયો મળ્યો છે એમને. અને બીજું, ત્યાંના વિરોધ પક્ષને વિરોધ નથી કરવાનો. લોકો એમ કે ત્યાંના વિરોધ પક્ષને તો બોલવા નથી દેવાતા. અરે ભાઈ, એને બોલવાની જરૂરત જ નથી. એને જે કાંઈ પણ કરાવવું છે ત્યાં એક કમિટી હોય છે, સલાહકાર કમિટી. એની અંદર વિપક્ષ બેસે છે અને વિપક્ષ પોતાના આઈડિયાઝ, પોતાની જે પણ સમસ્યાઓ છે એ સાથે સરકારની સાથે રહીને એણે એ સોલ્વ કરવાની હોય છે. અહીંયા વિપક્ષનું કામ શું છે? આપણા દેશનું વિરોધ કરવાનો. સરકારની જોડે એને બેસવાનો મોકો જ નથી આપતા. એ વાતનો અહીંયા પ્રચાર નહીં કરે. જો કરશે અહીંયા પ્રચાર તો અહીંયા પણ વિપક્ષને જોડે બેસવા દેવા પડશે. તો થઈ ગયું કામ. ભ્રષ્ટાચાર નહીં થઈ શકે. એટલે આપણને એટલી જ વસ્તુ બતાવવામાં આવે છે કે જેનાથી સરકારનો ફાયદો થાય. ચાઇનાના પ્લસ પોઈન્ટ નથી બતાવવામાં આવતા. કોઈ કહેતું જ નથી. સરકાર વિરોધી બોલી શકે, બરાબર. આટલો હાઈલી ઇન્ફ્લુએન્સ વ્યક્તિ, હવે હ્યુમન પર્સપેક્ટિવથી વિચારીએ કે એક માણસને કદાચ ગરીબમાં ગરીબથી લઈને પૈસાવાળામાં પૈસાવાળો છે, પણ હ્યુમનને છે ને તમે જાનવરની જેમ ટ્રીટ ન કરી શકો. ઇવન તો આપણે અત્યારે જાનવરને પણ જાનવરની જેમ ટ્રીટ નથી કરવા દેવામાં આવતા, એટલા બધા કાયદાઓ છે. તો ચાઇનાની અંદર સૌથી પૈસાવાળો વ્યક્તિ જ્યારે જેકમાં કંઈક બોલે છે અને આટલા દિવસ માટે સસ્પિશિયસ રીતે ગાયબ થઈ જાય છે, તો આવા ડેવલપમેન્ટનો શું મતલબ કે જ્યાં વ્યક્તિ પોતાની આઝાદીથી બોલી પણ ન શકે? એનું કારણ કહું. એમનો એક સાફ ઉદ્દેશ્ય લખેલો છે કોન્સ્ટિટ્યુશનમાં કે અમારો દેશ માત્ર ને માત્ર મજદૂરો અને કિસાનો માટે કામ કરશે, પૂંજીવાદીઓ માટે નહીં. અને જેકમાં ઇઝ અ કેપિટલિસ્ટ. ત્યાં આપણા દેશની જેમ આપણે અદાણીને બધું આપી દીધું, કોલ માઇન, એરપોર્ટો આપી દીધા, ત્યાં એ શક્ય નથી ચાઇનામાં. ત્યાં બધી જ વસ્તુ સરકારના કંટ્રોલમાં છે. ત્યાં સરકાર લિટરલી રન કરે છે, એજન્સીઓ નથી ચલાવતી. ત્યાં કોઈને ખબર જ નથી આ બધી વસ્તુ, કારણ કે કોઈ સ્ટડી જ નથી કરતું. ઉપરથી તમને જે વોટ્સઅપમાં મેસેજ આવ્યો બસ એ માની લેવાનો. એને ઇમ્પ્રિન્ટિંગ કહેવાય સાયકોલોજીની પાસે. આખું જે કલ્ચર ચાલુ થયું ને વોટ્સઅપવાળું, એની પાછળ પણ સાયકોલોજીસ્ટ છે સાહેબ. સ્પેશિયલી સિંગાપુરની એક એજન્સીને આવા કામ આપવામાં આવ્યા છે પ્રચારના. એ લોકો કેમ્પેન નક્કી કરે, કેમ્પેનમાં શું બોલવું, શું ના બોલવું, કોને ટાર્ગેટ કરવા, આ બધું જ નક્કી થતું હોય છે. તો એની અંદર પણ આ સાયકોલોજી યુઝ કરતા હોય છે આ લોકો. તો તમે જેમ કીધું તો ત્યાં આગળ વિરોધ પક્ષને અંદર ઇન્વોલ્વ થઈને કામ કરવાનું હોય છે. અહીંયા એ પોસિબલ નથી. આપણા દેશમાં કેટલી પાર્ટીઝ ખબર સાહેબ તમને? મારા ખ્યાલથી 6 કે 7 નેશનલ પાર્ટી છે અને હજારો પાર્ટીઓ તો સ્ટેટ વાઇઝ હશે. તે ટોટલ 2800થી વધારે પાર્ટી રજીસ્ટર છે. હવે તમે વિચારો, એક ખેતરમાં તમે 8 કૂતરા મૂકો ખોરાક માટે અને એક ખેતરમાં તમે 2800 કૂતરા મૂકો, શું હાલત થાય?
ઝપાઝપી થાય કે ના થાય? આઠ એ શાંતિ જ થઈ રહ્યું છે સાહેબ આપણા દેશમાં. ત્યાં આગળ જે 9 પાર્ટી છે, એક મેઇન પાર્ટી ને 8 અલગ પાર્ટી છે, વિપક્ષ છે, એ 9 ભેગા મળીને કામ એક જ છે, દેશને આગળ વધારવાનું. જે એજન્ડા છે એને જ આગળ વધારવાનું છે. વિપક્ષને એવું નથી કે તમારે ખાલી સત્તાની બહાર રહીને કામ, વિપક્ષે કામ કરવું પડે સાહેબ. ત્યાં તમારે ત્યાંની કોંગ્રેસ કમિટીમાં બેસીને સલાહ સૂચન આપવાના, એની સાથે ભેગા મળીને જે સરકારના એજન્ડા છે એને ફૂલફિલ કરવા માટે કામ કરવું પડે છે. હું એવું નથી કહેતો કે ત્યાં બી દમન નથી થતું, બટ કમ્પેર ટુ ઇન્ડિયા બહુ ઓછું છે. તમે એમ કીધું કે આપણી વિરોધ પક્ષની જે પાર્ટીઓ હોય, ઓપોઝિશન પાર્ટી, કે જેને બોલવા દેવામાં નથી આવતા, કે જેમને કમિટીમાં સાથે રાખવામાં નથી આવતા, મેં જ્યાં સુધી જોયું છે, હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધીની વાત છે, પક્ષ વિપક્ષ હંમેશા બદલાતો જ રહેશે, એક ફિક્સ નથી રહેવાનો. આ જેમ સનાતન સંસ્કૃતિ છે એમ એક આ સનાતન જ છે કે પક્ષ વિપક્ષ કોઈ સમય આજે કોકનો પક્ષમાં છે, કાલે વિપક્ષમાં આવશે ને આવશે, ત્યાં ડિસાઇડેડ છે. પણ એવું કેમ થાય કે આવું કલ્ચર કઈ રીતે ક્રિએટ થાય છે કે જ્યારે જે વ્યક્તિ પક્ષમાં હોય ને ત્યારે કોઈ અમેન્ડમેન્ટના ફેવરમાં હોય, પણ એ વ્યક્તિ જ્યારે વિપક્ષમાં જાય ત્યારે અમેન્ડમેન્ટના વિરોધમાં જતો રહે છે? આવું કેમ થાય છે? આ કલ્ચર ક્યાંથી આવ્યું? એને આવવા પાછળનું એક કારણ છે. જેમ આપણા શાસ્ત્રમાં તમે કીધું ધર્મ કેમ જરૂરી છે, ધર્મની અહીંયા જરૂરત છે. અને અહીંયાથી એકચ્યુઅલ જે સાચો ધર્મ છે એને ખતમ કરી નાખવામાં આવે છે, કે તમારી અંદરની નૈતિકતાને સમાપ્ત કરી દેવામાં આવે છે. પહેલાં તો એથિક્સ નામની વસ્તુ જ નથી રાખવામાં આવી. જે આજે આપણે સપોઝ એક એક્ઝામ્પલ લઈએ, બીજેપી છેલ્લા 10 વર્ષની અંદર કોંગ્રેસમાં જેટલા ભ્રષ્ટાચારી નેતાઓ હતા બધાને ધોઈ ધાખીને બીજેપીમાં સમાવેશ કરી લેવામાં આવ્યા છે. એ જ કોંગ્રેસના નેતા આજે બીજેપીના ગુણગાન ગાય છે. સ્વાભાવિક છે. કેમ ગાય છે? તમારો પ્રશ્ન એ હતો કે કેમ ગાય છે? બિકોઝ દે હેવ સો મેની થિંગ્સ ટુ લૂઝ. એમની પાસે ઘણી બધી વસ્તુ છે જે એમને છીનવાઈ જવાની બીક છે. તમે કે હું આજે આ પ્લેટફોર્મ પર આ બોલી શકીએ છીએ કારણ કે આપણામાં એ બીક નથી, આપણામાં એ ગટ્સ છે કે આપણે જો છીનવાઈ પણ જશે તો પાછી આ વસ્તુ ઊભી કરી લઈશું. એ લોકોમાં એ ગટ્સ નથી. એ જાણે છે કે આ સત્તા જો એકવાર છીનવાઈ ગઈ તો અમારી ઓકાત નથી કે અમે પાછા ઊભા થઈ શકીએ. અને એટલે જ એ લોકો કોમ્પ્રોમાઇઝ કરે છે, એ લોકો બધું એક્સેપ્ટ કરે છે, બધા એમેન્ડમેન્ટ પર વાતે કરી લેશે. પહેલાં વિરોધ કરતા હતા તો હવે ફેવરમાં આવી જશે, કારણ કે એમને બીક છે સત્તા ગુમાવવાની. જે વ્યક્તિને ડર નથી એ ક્યારેય આ વસ્તુ નહીં બોલે, એક વાતની બે વાત નહીં કરે. આજે તમે એક એક્ઝામ્પલ આપો, હમણાં જ રિસેન્ટલી મેં વિડીયો મૂક્યો, 2014 પહેલાં પ્રધાનમંત્રી સાહેબ એમ બોલે છે આપણા કે હું હિન્દુને ધર્મ માનતો જ નથી. એમનો પોતાનો વિડીયો છે. હું તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટને માનું છું કે હિન્દુ ઇઝ અ વે ઓફ લાઈફ. हिंदू धर्म है तो नहीं, हम तो ये मानते ही नहीं है कि हिंदू धर्म है. बराबर. ये जो व्यक्ति એટલે हमारे लिए तो सब इस देश में जो पैदा हुआ है वो सब हमारे लिए एक समान है. આ એમનું સ્ટેટમેન્ટ હતું 2014 પહેલા તમે જે કીધું ये आप डिस्क्रिमिनेट करते हैं, हम नहीं करते हैं. नहीं, मगर आपके मैनिफेस्टो में तो सिर्फ हिंदूज का रेफरेंस था. हम हिंदू रेफरेंस जो करते हैं वो सुप्रीम कोर्ट के जजमेंट के हिसाब से करते हैं, वे ऑफ लाइफ के रिलीजन के हिसाब से नहीं करते. So the reference to Hindus in the manifesto We have nothing to, we don't believe that. हम मानने को तैयार नहीं, हिंदू रिलीजन है, हम मानने को तैयार नहीं है. हिंदू इज ए वे ऑफ लाइफ. આજે શું સ્ટેટમેન્ટ છે કે आपकी एक भैंस लेको मुसलमान को दे देंगे, आपकी आधी संपत्ति लेके मुसलमान को दे देंगे. हमारा 5 એકર સરકારમાં ગયા ને 5 એકર રહ્યા, આ કાયદો લાવવાના છે. તમારી પાસે 2 ભેંસ હોય તો એક ભેંસ કોંગ્રેસ વાળા કહે છે સરકારમાં આપી દો, એક તમારા છોકરાને આપવાની. કેમ? તો અમારે એક ભેંસ અમારી વોટ બેંકમાં આપવાની છે. આ કાયદેસર લાવવા મેનિફેસ્ટોમાં લખ્યું છે. બોલો, આ હિંમત એમની. હવે આ દેશના નાગરિકને આપણે સમજાવવું જોઈએ કે ના સમજાવવું જોઈએ ભાઈ? તો આ હવે ભાગલા પાડવાની જરૂર શું? સત્તાનો ડર, સત્તા જવાનો ડર. સ્વાભાવિક વાત છે, અને દરેક વ્યક્તિમાં હોય. એમાં આપણે નરેન્દ્ર મોદીનો વાંક ન કાઢી શકીએ. આ હ્યુમન બિહેવિયર છે. જે વ્યક્તિને ડર હોય એ વ્યક્તિ ક્યારેય ચેન્જ ના લાવી શકે. લખીને રાખો સાહેબ. અને નથી જ આવ્યો. હવે ડેટાની વાત કરીએ. છેલ્લા 10 વર્ષમાં 1 લાખથી વધારે કિસાનોએ આત્મહત્યા કરી લીધી. છેલ્લા 10 વર્ષમાં 11 વર્ષમાં 1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી. હેપીનેસ ઇન્ડેક્સમાં 2014માં આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણો રેન્ક હતો ઓલમોસ્ટ 110 કેવો કંઈક હતો, જે ઘટીને હેપીનેસ ઇન્ડેક્સમાં અત્યારે આપણે 146 પર કે સમથિંગ આવી ગયા છે. ડેટા નીચે ગયા છે. પછી ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં મેં જેમ તમને કીધું એમ આપણો રેન્ક ટોટલ દેશોમાં ખૂબ નીચો છે, 120 સમથિંગ છે. પછી તમે પત્રકારિતા અને જે છૂટ આપવાની બાબતમાં હોય તેમાં પણ આપણો દેશ 4થા નંબરનો દેશ વિશ્વનો ઇકોનોમીની સાઇઝમાં
આજે 100થી નીચે ચાલી રહ્યો છે દરેક જગ્યાએ. તો આવું શા માટે થયું? સરકારી સ્કૂલો છેલ્લા 10 વર્ષમાં 90,000થી વધારે સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. એકલા એમપીમાં 25,000, યુપીમાં 24,000 સમથિંગ, 50,000 જેટલી સ્કૂલો તો ખાલી એમપી ને યુપીમાં બંધ કરી દેવામાં આવી સરકારી સ્કૂલો. તો આ વિકાસ થોડી છે? સરકાર તો પોતાના હાથ ખેંચી રહી છે બધી બાજુથી. તમે તમારી રીતે લડો. યુ આર પેઇંગ ટેક્સીસ ફોર એવરીથિંગ. તમે રોડ પર ચાલો છો, તમે ટોલ ટેક્સ આપો છો, એજ્યુકેશનના તમે ટેક્સ ચૂકવો છો, જીએસટી તમે ચૂકવો છો. કોઈ પણ જગ્યાએ જાઓ, તમે પાર્કિંગ કરવા જાઓ તો કે પે એન્ડ પાર્ક, બ્રિજ નીચે ગાડી મૂકી હોય તો કે પે એન્ડ પાર્ક, બહાર મૂકી દો તો ઉઠાવીને લઈ જાય એનો બી તમારે દંડ આપવાનો. દરેક વસ્તુ ચૂકવો છો, ઉપરથી તમે ટેક્સ ચૂકવો છો. બદલામાં તમને શું મળ્યું? કંઈ જ નહીં. સરકારી શાળાઓ તો બંધ થઈ ગઈ, સરકારી દવાખાના ખસ્તા હાલતમાં છે. તમે જુઓ છો નવા દવાખાના ખુલતા નથી. જે છે એ તો એવા છે કે જ્યાં ડૉક્ટરો સૂઈ રહ્યા હોય છે. કેટલાય વિડીયો તમે સોશિયલ મીડિયામાં જોયા હશે. હાલમાં ગતિશીલ ગુજરાતની અંદર ઘણા પ્રદેશ એવા છે કે જ્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી. ઠાઠડીમાં પ્રેગ્નન્ટ વુમેનને બેસાડીને લઈ જવી પડે છે એમ્બ્યુલન્સ સુધી. તો જ્યાં જરૂર છે ત્યાં તો ડેવલપમેન્ટ પહોંચ્યું જ નથી. તો આ જ મેઇન સમસ્યા છે જ્યાં આપણે કામ કરવાનું છે. અચ્છા, થઈ શું શકે? ચાલો આપણે હવે એ મુદ્દા પર આવીએ. ફાંકા ફોજદારી તો બધા કરે, આમ છે ને તેમ છે. થઈ શું શકે? શું હોવું જોઈએ? એજ્યુકેશન સિસ્ટમની વાત કરો. કેટલા બેરોજગારો, લાખો બેરોજગારો અત્યારે ફરી રહ્યા છે નવરા, જેની પાસે કામ નથી. ક્રાઇમ રેટ વધવાનું મેઇન કારણ જ એ છે, કારણ કે લોકો પાસે કામ નથી એટલે લોકો આડાવડા રસ્તા શોધે પૈસા કમાવાના. હવે એક એવો દેશ વિચારો કે જ્યાં નર્સરીના જ આપણે એક્ઝામ્પલ લઈએ, નર્સરી, સિનિયર કેજી અને જુનિયર કેજી. એક નવી કોન્સેપ્ટની વાત કરું કે એક કર્મચારી 1 કિલોમીટર બાય 1 કિલોમીટરના એરિયામાં એક સરકારી શિક્ષક, 2 શિક્ષકની ટીમ એક ગાડી લઈને એક એપાર્ટમેન્ટમાં આવે છે જ્યાં 10 ટાવર છે, અને ત્યાં જેટલા પણ જુનિયર કેજી, સિનિયર કેજીના સ્ટુડન્ટ્સ હોય એ એજ ગ્રુપના, એક ગાડી ત્યાં આવે છે અને ટોટલી ડિસ્પ્લે સ્ક્રીન સાથે ત્યાં એના ગાર્ડનમાં જ એ બાળકોને ભણાવે છે. એને કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી. ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ પોસિબલ? થાય કે ના થાય? ભાર વગરનું ભણતર થયું. એમના જ ઘરની નીચે એક ગાડી આવે છે અને બધા સ્ટુડન્ટ્સને ભણાવે છે. વાય ઇઝ ઇટ નોટ પોસિબલ? રોજગારી મળે. શિક્ષકો બિચારા દંડા ખાય છે પોલીસના, કારણ કે ભરતી નથી થતી. શું એ લોકોને કામ ન મળી જાય? તમારે ખાલી કામે જ લગાવવાના છે ને. ટેક્સ તો ચૂકવી જ રહ્યા છે આપણે, રેકોર્ડ બ્લેક કલેક્શન તો કરી જ રહ્યા છે જીએસટીનું. તો એ પૈસા અહીંયા વાપરો ને. પણ પૈસા ક્યાં વપરાઈ ગયા? 10 વર્ષની અંદર 5,000 કરોડથી વધારે ખાલી સરકારી યોજનાની જાહેરાતો માટે પૈસા ચૂકવ્યા છે. તમે વિચારો, 1 લાખ કરોડ રૂપિયા જો તમે એજ્યુકેશનમાં નાખો તો મેં તે વખતે કેલ્ક્યુલેશન કર્યું હતું, 15,000 સ્કૂલ ગુજરાતની અંદર બને 1-1 કરોડ રૂપિયાની. હવે તમે વિચારો, એક ગામડામાં કે એક તાલુકામાં એક સ્કૂલ હોય 1 કરોડ રૂપિયાની, હાઈ ફાઈ ટેકનોલોજીવાળી. શું પોસિબલ નથી? તો પહેલા શિક્ષાને પ્રાયોરિટી આપવાની જરૂર હતી કે બુલેટ ટ્રેનને પ્રાયોરિટી આપવાની જરૂર હતી? આપણા દેશમાં 80 કરોડ લોકોને પ્રધાનમંત્રી મફત રાશન આપી રહ્યા છે હજુ પણ. તો તમારે એમને રાશન આપવાની જરૂર છે કે પહેલા એના માટે શિક્ષા ઊભી કરવાની જરૂર છે? કોઈ પણ દેશને જ્યારે વિકાસ કરવો હોય તો 3 પાયા પર ધ્યાન આપવાનું હોય. એક છે આર્થિક, બીજો છે સામાજિક અને ત્રીજો છે શૈક્ષણિક. આ 3 પાયા ઉપર જ્યારે ધ્યાન આપવામાં આવે એટલે ઓટોમેટિકલી ડેવલપમેન્ટ ચાલુ થઈ જાય. ચાઇનાએ એ જ કર્યું. ચાઇનાનું વારે ઘડી એક્ઝામ્પલ એટલે આપવું પડે છે કે સાઇઝ વાઇઝ બધું સેમ છે આપણું. ચાઇનાએ શું કર્યું? જેવી ક્રાંતિ થઈ હતી, પહેલું કામ એજ્યુકેશન પર ચાલુ કર્યું. ચાઇનાના ગામડામાં એક સ્ટુડન્ટ અગર વધ્યો હોય ને તો આખી સ્કૂલ ચલાવવામાં આવે. ત્યાં સ્કૂલો બંધ નથી થતી, આપણે ત્યાં બંધ કરી દેવામાં આવી. કારણ શું આપ્યું? સંખ્યા નથી પ્રોપર. એના કારણે અમે સ્કૂલો બંધ કરી દીધી. ચાઇનામાં એક શિક્ષક માટે, હાલમાં પણ યુટ્યુબમાં સર્ચ કરો તમને વિડીયો મળી જશે, ગામડામાં 4 માળની સ્કૂલ એક વિદ્યાર્થી માટે ચાલુ રહી છે અને 4-5 વર્ષનું બાળક છે ત્યાં. બોલો. તો આ રીતે પ્રાયોરિટી આપી છે સાહેબ. ચાઇના, હું તમને કહું, R&Dમાં 3% પોતાના GDPના યુઝ કરે છે. ઇન્ડિયા કેટલા કરે છે? 0.65. વિચારી લો, R&Dમાં, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં. અને એ 0.65 બી કોણ કરે છે ખબર છે? ઇન્ડિયા જે પ્રાઇવેટ સેક્ટરને સબસિડીઝ આપે છે એ લોકો કરે છે. સરકાર તો કંઈ નથી કરી રહી. આને આ પર્સપેક્ટિવથી વિચારીએ. બહુ પ્રેક્ટિકલ વાત છે. હવે તમે બુલેટ ટ્રેન નથી ચલાવતા, ઊભી રાખી દો છો, કે બીજા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ નથી કરતા કે જેનાથી ડેવલપમેન્ટ દેખાય, બરાબર, અને એ પૈસા તમે નાખો છો એજ્યુકેશનની અંદર, બરાબર. હવે એજ્યુકેશનની અંદર નાખ્યા, સ્કૂલની અંદર તમે પૈસા નાખ્યા છે એટલે ઓબ્વિયસ વાત છે કે જે તમે પૈસા નાખ્યા છે ને, જે તમે બીજ વાવ્યા છે ને, એને ઉગતા એટલીસ્ટ 20 વર્ષ જશે.
મિનિમમ 20 વર્ષ જશે અને એ 20 વર્ષ પછી એનું ફળ દેખાશે, બરાબર. તો આ 20 વર્ષ માટે લોકોના મોઢા કઈ રીતે બંધ કરવા? કે કોઈ વ્યક્તિ એમ કહે છે કે 20 વર્ષમાં ગવર્મેન્ટે કંઈ કર્યું જ નથી, ખાલી ને ખાલી સ્કૂલો જ બનાવી, ખાલી ને ખાલી સ્કૂલો. દરેક માણસની એક્સપેક્ટેશન કંઈ અલગ હોય છે, સમજો. જેના બાળકો ભણે છે એની જરૂરિયાત હશે ભણતર. જે વ્યક્તિ રોજ ધક્કા ખાય છે ટ્રાફિકની અંદર, એ વ્યક્તિની જરૂરિયાત હશે રોડ. જે વ્યક્તિ ટ્રેનમાં થાકી હારીને બેસે છે, એ વ્યક્તિ કહેશે કે 2 કલાકની અંદર હું બોમ્બે પહોંચી જાઉં તો મને મજા આવે, બરાબર. એટલે હરેક વ્યક્તિના પર્સ્પેક્ટિવથી ડેવલપમેન્ટની વ્યાખ્યા અલગ અલગ હશે. હવે જો 20 વર્ષ ખાલી ને ખાલી એજ્યુકેશન ઉપર આપણે ધ્યાન આપશું ને ખાલી ને ખાલી એમાં જ પૈસા ફાળવશું, આપણે આ બધા ડેવલપમેન્ટ નહીં કરીએ, બરાબર. તો બીજા વર્ગને કઈ રીતે સમજાવવું કે જે વ્યક્તિ ફ્રીડમ ઓફ સ્પીચ છે, આપણે માનો કે તમે જ છો, બરાબર, તો તમને કઈ રીતે સમજાવવા મારે કે હું ગવર્મેન્ટ છું, તો હું તમને કઈ રીતે સમજાવું કે પહેલાં આ બે પાયો નાખવો બહુ જરૂરી છે, પહેલું બધું તો પછી થયા કરશે. તો હું તમને કહું એકાઉન્ટેબિલિટી કઈ રીતે ક્રિએટ કરવી એમાં? હવે હું તમને કહું કેવી રીતે સમજાવું. જે બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો. તો આપણે જ્યારે સ્ટેજ ઉપર જતા હોય ને આખો દેશ તમારો વિડીયો જોતો હોય ને ત્યારે આ વસ્તુ સમજાવાય. ત્યારે હિન્દુ મુસ્લિમ ન કરાય. ત્યારે એમ કહેવાય કે જો આપણો દેશ હવે આવનારા 20 વર્ષો માટે શિક્ષામાં ઇન્વેસ્ટ કરશે, આપણે બુલેટ ટ્રેન નથી લાવી, આપણે ગામને નથી બતાવવું, આપણે શિક્ષામાં ઇન્વેસ્ટમેન્ટ કરશું તો આપણને એનું આ ફળ મળશે. એક રોડ મેપ બતાવવો પડે જનતાને. તમે એક કોઈ પ્રચાર રેલી બતાવી દો જ્યાં આગળ આપણા ગુજરાતના મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કે કોઈ પણ નેતા કોઈ પણ પાર્ટીનો હોય એ એક રોડ મેપ બતાવતો હોય કોઈ પોલિટિકલ પ્રચારમાં. બતાવ્યો સાહેબ કોઈ? શું કરે? અમે આટલા કરોડ ફાળવ્યા, બસ. તમે ઇન્ટરનેશનલ લેવલ પર જો માનો કે કોઈ ટ્રાવેલ બ્લોગર હોય કે કોઈ વ્યક્તિ જ્યારે વાત કરતો હોય, બરાબર, તો હું જ્યારે ચાઇનામાં જઈશ એક્ઝામ્પલ માટે કે કોઈ જાપાન જઈશ કે સાઉથ કોરિયા જઈશ, ત્યારે હું બહુ પ્રાઉડલી કહીશ કે 450 કિલોમીટરની સ્પીડે ટ્રેન ચાલે એમ. આ મારો પહેલો મુદ્દો હશે. બીજું બધું તો પછીની વાત છે, કેમ કે મેં 60 માળના સાય સ્ક્રેપર જોઈ લીધા, 60માં માળે સ્વિમિંગ પુલ જોઈ લીધા. આ બધું તો પ્રાઇવેટ સેક્ટરની વાત છે, પણ ગવર્મેન્ટ સેક્ટર સાઈડથી વાત કરીએ તો હું આ પહેલો શબ્દ આ બોલીશ કે 450 કિલોમીટરની સ્પીડે ટ્રેન ચાલે છે. કેમ કે હું પોતે જ એવું બિલીવ કરું છું કે કોઈ વ્યક્તિ એ પોતે એવું બિલીવ કરે છે કે ડેવલપમેન્ટનો મતલબ છે સ્પીડ, બરાબર. ડેવલપમેન્ટનો મતલબ છે કે તમે કેટલી સ્પીડ અહીંયાથી ત્યાં પહોંચી ગયા છો, બરાબર. આ પહેલો મુદ્દો છે. તો મારે આમ સમજાવવું કઈ રીતે કે ભાઈ વ્યક્તિઓને, હું જે પાર્ટી છું તો હું કઈ રીતે સમજાવવાનો વ્યક્તિને? હવે સપોઝ કરો હું તમને એમ કહું કે ચિરાગભાઈ તમે આ ઘડિયાળ ના પહેરશો યાર, અને ભારતના પ્રધાનમંત્રી તમને એમ કે ચિરાગભાઈ આ ઘડિયાળ ના પહેરશો, તમે કોની વાત માનશો? ઓબ્વિયસ પ્રધાનમંત્રી. તો આ કામ પ્રધાનમંત્રીનું છે ને, કેમ? અને તમે માની પણ લેશો. તમે તે સમયે એમ નહીં પૂછો કે કેમ નહીં પહેરવાની, મને કારણ આપો. તમે એની જો આર્ગ્યુમેન્ટ નહીં કરો, તમે એને બ્લાઇન્ડલી ફોલો કરશો. વાય? બીકોઝ હી ઇઝ અ સુપ્રીમ લીડર. તો આ સુપ્રીમ લીડરનું કામ છે સમજાવવાનું ને લોકો સમજવા તૈયાર છે. જો તમારા કહેવાથી લોકો બારણાની બહાર બાલ્કનીમાં નીકળીને થાળીઓ વગાડી શકતા હોય તો તમારી આ વાત નહીં માને. તમે દેશના ભલા માટે કરી રહ્યા છો ને. લોકો જાણતા હતા કે થાળી વગાડવાથી કોરોના નહીં જાય, છતાંય લોકોએ વગાડી કે નહીં? તો તમારા દેશના ભલા માટે શું તમારી વાત નહીં માને? માનશે જ સાહેબ. આપણે એવા નેતાની જરૂર છે કે જે આવી ઇનિશિયેટિવ કરે કે હું અગર પ્રચાર કરીશ, સભાઓ કરીશ તો ત્યાં હું દેશને કેવી રીતે આગળ લઈ જાઉં ને એની વાત કરીશ. મેં શું કર્યું છે એની વાત નહીં કરું. આપણે એવા નેતાઓની જરૂર. તમે જ કીધું કે સિંગાપોરની કોઈ કન્સલ્ટન્સી છે જે હ્યુમન બિહેવિયર ઉપર કામ કરે અને સાયકોલોજીકલ રીતે સમજે બધી વસ્તુઓને, અને પછી સ્પીચ લખાય કે એની પછી બધી વસ્તુઓ થાય, બરાબર. હવે જો આપણે કોઈ પણ પાર્ટી છે આવી એજન્સીઓને હાયર કરે છે, બરાબર, અને એ હ્યુમન સાયકોલોજી સમજે છે, તો આમાં આપણો વાંક નથી, કેમ કે આપણે જ હ્યુમન સાયકોલોજીકલ રીતે એ રીતે પ્રૂવ થયા છે કે આ વ્યક્તિઓની સભામાં મારે આ જ બોલવું પડશે તો જ પબ્લિક કન્વિન્સ થશે. હવે પબ્લિકને જ વાત નથી સાંભળવી તો પ્રધાનમંત્રી કઈ રીતે બોલવાના છે? હવે એકચ્યુઅલી આ તમારું પરસેપ્શન છે કે પબ્લિક ને વાત નથી. આ મારું પરસેપ્શન નથી. ના, આ તો જસ્ટ આપણે આ એ રીતે સમજીએ છીએ કે કોઈ કન્સલ્ટન્સી કે દરેક પાર્ટી હોય એ હ્યુમન બિહેવિયર ઉપર જ સ્પીચ આપતી હોય છે. હવે એ જ વસ્તુ પર આવીએ કે પ્રધાનમંત્રી કે કોઈ પણ નેતા ભાષણ જ્યારે આપે છે, જાહેર સભા કરે છે, બરાબર, ક્યાં કરે છે? ક્યાં આગળ કરે છે? કોઈ પર્ટિક્યુલર જગ્યામાં ઓર્ગેનાઇઝ કરે? શું ત્યાં આવનાર વ્યક્તિ સામાન્ય માણસ છે? પહેલી તો એ જ શંકા છે. તમે જેમ કીધું કે પબ્લિક કશું કહેતે, જે દિવસે કોઈ નેતા જનતાની વચ્ચે જઈને વાત કરશે આ વસ્તુ, ત્યારે તમને સાચો રિસ્પોન્સ મળશે. એટલે તમને જે રિઝલ્ટ મળ્યા છે ને એ બધા કરપ્ટ છે. એ લોકોને ખબર છે કે ભીડ આપણી જ બેસાડેલી છે અને એ લોકોને કેવી રીતે રિએક્ટ કરાવવાની છે, અને એ રિએક્શનને લોકોને બતાવવાના છે, એટલે લોકો માની લેશે. તો જનતાની વચ્ચે જઈને જ્યારે તમે આ વાત કરો ને ત્યારે તમને એનું સાચું રિએક્શન ખબર પડે. તમે જાઓ કોઈ પણ ગામડામાં અને જઈને કોઈ નેતા એમ કે મારે અહીંયા સ્કૂલ બનાવી છે અને એક બીજો ઓપ્શન આપો કે અહીંયા બુલેટ ટ્રેન લાવી છે, તો 100% ગામડાનો બાળક એમ પરિવાર એમ કહેશે કે અહીંયા સ્કૂલ બનાવો સાહેબ, બુલેટ ટ્રેન નહીં જોઈતી.
તમે પૂછ્યું ક્યારે જઈને? બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ લાવતા પહેલા શું ગુજરાતના લોકોનો સર્વે કરવામાં આવ્યો કે તમારે બુલેટ ટ્રેન જોઈએ છે કે નહીં? કોઈ એક ગાંડો નેતા સવારે ઊભો થઈ જાય, સપનામાં આવ્યું મારે બુલેટ ટ્રેન જોઈએ છે એટલે બુલેટ ટ્રેન લાવી દેવાની. શા માટે? લોકોને બતાવવા કે અમે વિશ્વમાં પ્રગતિ કરી રહ્યા છીએ, કે કહી શકીએ કે જો અમારા દેશમાં બુલેટ ટ્રેન છે. એક સામાન્ય પરિવારનું એક ઉદાહરણ લો સાહેબ. આપણા કાઠિયાવાડીઓમાં એમ કે તમારા પહેલાં જેટલી આવક હોય ને એટલો ખર્ચો કરે, એનાથી વધારે ન કરે. આજનો યુવાન કેમ બરબાદ થઈ રહ્યો છે તમે જાણો છો? લોકો લોનના હપ્તા નથી ભરી શકતા, આત્મહત્યા કરે છે. સુરતની અંદર રોજ પેપરમાં 1 કે 2 જણા મરી જાય છે. કેમ? પોતાની કેપેસિટીની બહાર એણે ઘર લઈ લીધું છે, જેના હપ્તા એ નથી ભરી શકતો અને છેલ્લે સીલ વાગી જાય છે અથવા તો પ્રેશરના કારણે આત્મહત્યા કરી લે છે. તો જ્યારે તમે તમારી કેપેસિટીની બહાર એક્સપેન્ડ કરો છો, ઓટોમેટિકલી ઇકોનોમી બરબાદ થાય છે. અને એ જ થઈ રહ્યું છે આપણી પાસે. ક્યાં અમીર થઈ ગયા આપણે? બુલેટ ટ્રેન આવી તેનો ફાયદો તો કોઈ થયો ને? હજુ તો ચાલુ જ નથી થઈ સાહેબ. તમે વિચારો, ચાઇના 19 દિવસની અંદર 50 માળથી વધારની મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ઊભી કરી દીધી. આપણો કતારગામનો બ્રિજ 5 વર્ષ થવાયા છે, 1 કિલોમીટર નથી પૂરો. આપણે 1 કિલોમીટરનો બ્રિજ પૂરી કરવાની ક્ષમતા નથી આપણામાં, અને આપણે બુલેટ ટ્રેન લાવી છે. શું કામની સાહેબ બુલેટ ટ્રેન? તો તમારી કેપેસિટી નથી 1 કિલોમીટરનો બ્રિજ બનાવવાની. 5 વર્ષમાં તમે બુલેટ ટ્રેન લાવવાના? તમે લાવશો ને તોય ચલાવી નહીં શકો છો. તમારે સામાન્ય માણસનું સારું જીવન ધોરણ કરવું જ નથી, આદત જ નથી પાડવી, તો ક્યાંથી એ સુધરશે? અને બીજું, બધા એમ કે ભાઈ પબ્લિકે સુધરવું પડે, બધા પોતાનો વાંક કાઢે, પબ્લિકે સુધરવું પડે, આપણી પબ્લિક જ એવી છે. પણ પબ્લિક બધું કામ તો દેશ ચલાવી નથી શકવાનું. એણે એટલે તો તમને ટેક્સ આપ્યો છે સરકારને રિસ્પોન્સિબિલિટી આપી છે કે તમે અમને સુધારો, તમે અમને ગાઈડ કરો કે અમારે કેવી રીતે કામ કરવું છે, તમે રૂલ્સ રેગ્યુલેશન બનાવો કે અમારે કેવી રીતે ચાલવાનું. તો એ તો સરકારની જવાબદારી છે, પબ્લિકની નથી. તમને સુધારવાની જવાબદારી સરકારની છે. એટલે પ્રધાનમંત્રીની નિયુક્તિ થઈ છે, એટલે આખી સરકારની નિયુક્તિ થાય છે કે તમે એનું ગાઈડ કરો, તમે એને ગાઈડન્સ આપો કે અમારે કેવી રીતે દેશને આગળ લઈ જવો, અમારે કામ કેવી રીતે કરવું. મારા લાઈવમાં હમણાં એક વખત અમારો ફોલોવર આવ્યો હતો, ફ્રાન્સનો હતો. એને લાઈવ ત્યાંથી મારી સાથે લાઈવ કર્યું. એણે મને કીધું, સાહેબ મારી બાજુમાં એક લેડી હતા, એને કંઈક ઇન્જરી થઈ ગઈ, તો એમ્બ્યુલન્સ આવી, એને લઈ ગઈ. ત્યાંની સરકારે કાર્ડ આપેલું છે દરેક વ્યક્તિને કે આટલા $, સુધીનું બધું જ ફ્રી છે, કશું બી થાય. એમ્બ્યુલન્સ લઈ ગઈ અને લઈ ગયા બાદ મૂકી ગઈ, તો એને ફ્રેક્ચર હતું, તો એને નર્સ પણ પ્રોવાઈડ કરી ગયા. જ્યાં સુધી તમારું ફ્રેક્ચર સારું નહીં થાય, આ નર્સ તમારા ઘરે સાથે રહેશે. આટલી સુવિધા ફ્રાન્સ આપે છે, આપણા કરતાં નીચી GDP છે સાહેબ. તો એ લોકોએ ફોકસ ક્યાં કર્યું? પહેલાં એ લોકોએ એમનું લોકલ જે બેઝ હતો એને સારો બનાવ્યો. ચાઇનામાં પણ એવું થયું. ચાઇના કંઈ અચાનક બુલેટ ટ્રેન પણ નથી આવી ગઈ. પહેલાં ત્યાં સાદી ટ્રેનો ચાલતી હતી આપણા જેવી. 1960s 70sમાં જુઓ, પણ એણે 60sથી એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું. ચાઇનાએ છેલ્લા 10 વર્ષમાં 7,000થી વધુ. મેં પણ કહ્યું છે કે પોલિટિક્સની અંદર ભણતરવાળો વ્યક્તિ હોવો બહુ જરૂરી છે. બરાબર. મારું પણ પ્રેક્ટિકલ એવું વિચારવું છે કે આ દેશનો હરેક વ્યક્તિને હજુ શિક્ષણનો અધિકાર નથી મળ્યો. ઘણા લોકો એવા પણ છે જે દેશપ્રેમી છે, સમાજપ્રેમી છે, લોકો પ્રેમી છે, કંઈક ચેન્જીસ લાવવો છે, પણ ગામડામાંથી આવે છે. ગામડામાંથી આવતા હોય, ભણતર ઓછું હોય, એ વ્યક્તિએ સ્ટ્રગલ પૂરું જોયું છે, લોકોને શું જોઈએ છે એ પણ જોયું છે. પણ જો આપણે ફક્ત ભણતર ઇમ્પોઝ કરી દઈએ કે એજ્યુકેશન ઇઝ કમ્પલસરી, ફક્ત ને ફક્ત ભણતર ઇમ્પોઝ કરી દઈએ, અને આવા વ્યક્તિઓ જ્યારે ચૂંટણી લડવા માગતા હોય, તો ઇઝ ઇટ પ્રેક્ટિકલી પોસિબલ કે આવો વ્યક્તિ કોઈ દિવસ વિધાનસભા કે કોઈ જગ્યાએ પહોંચી એટલીસ્ટ કોર્પોરેટર કે સરપંચ પણ બની શકશે ખરો, કે જો આપણે ફક્ત ને ફક્ત શિક્ષણ ઉપર જ વાત કરીશું ને લાયકાત ઉપર વાત નહીં કરીએ? હવે હું તમને એનું બી કારણ આપું. તમારી પાસે 2 ઓપ્શન છે. એક વ્યક્તિ છે જેની પાસે ભણતર નથી, બટ બહુ ઇમોશનલ છે, સારી રીતે સમજી શકે છે, તમારી સમસ્યાઓને સાંભળી શકે છે અને સમજી શકે છે. બરાબર. ગામડાથી આવ્યો છે. અને એક વ્યક્તિ એવો છે કે જે ભણેલો ગણેલો છે અને સેમ ક્વોલિટી ધરાવે છે, જે તમારી સમસ્યા સમજી શકે છે, તમને સાંભળી શકે છે, દુઃખ તમારું અનુભવી શકે છે. તમે કોને સિલેક્ટ કરશો પ્રધાનમંત્રીના પદ માટે? મારું દુઃખ સમજી શકે એને. પણ એની સાથે જો એજ્યુકેશન પણ એડ હોય તો તમે કોને સિલેક્ટ કરશો? તો મને જે વધુ પક્ષ આપતો હોય એ વ્યક્તિને હું સિલેક્ટ કરીશ, કે જે મારા પરિવાર માટે કંઈ કરે, મારા બાળકો માટે. તો મારું બસ એ જ માનવું છે કે તમે જ્યારે આટલા મોટા પદ માટે કોઈ વ્યક્તિની અંદર ક્વોલિટીઝ જોઈ રહ્યા છો, તો વિથ ધેટ ક્વોલિટી અગર એજ્યુકેશનવાળો વ્યક્તિ મળતો હોય તો આપણે એને કેમ ન બેસાડીએ? ગામડામાંથી જ એક ગામમાંથી કોઈ સામાન્ય માણસ છે, એને ચૂંટણી લડવી છે, અને એ જ ગામડામાંથી એક એવો વિદ્યાર્થી છે કે જેની પાસે ડિગ્રી પણ છે અને સેમ ક્વોલિટીઝ પણ છે, એને પણ દેશ માટે કામ કરવું, તો આપણે પ્રાયોરિટી કોને આપવી જોઈએ? જેની પાસે એજ્યુકેશન છે. બિકોઝ એ એજ્યુકેશનનું પણ નોલેજ રાખે છે અને લોકલ ગામડાનું પણ રાખે છે. તો 140 કરોડની વસ્તીમાં શું આપણને ભણેલા ગણેલા
અને સમસ્યા લોકોની સમજી શકે એવા માણસો મળતા નથી, જે આપણે અપરાધી માનસિકતાના લોકોને ચૂંટવા પડે છે. સાહેબ, ભારતની સંસદમાં ડૂબી મરવા જેવી વાત છે આ આપણા દેશ માટે. ભારતની સંસદમાં 46% MP ને MLS જે કહેવાય ને, એમની ઉપર સિરિયસ ક્રાઇમ નોંધાયેલા છે. સિરિયસ ક્રાઇમ, અપહરણ, ખંડણી, મર્ડર, હાફ મર્ડર, એવા એક નહીં એકથી વધારે 46% ક્રાઇમ. હવે જે દેશની સંસદમાં 46% નેતા ક્રિમિનલ્સ હોય, તમે કઈ રીતે આશા રાખી શકો કે દેશમાં અપરાધ ઓછા થશે, કે દેશ વિકાસ કરશે? મને એનો જવાબ આપી દો તમે, પછી મને કહેજો ભણેલા કેમ મૂકવા જોઈએ. ગોપાલભાઈ એમને નથી કહેતા, આટલા બધા ભણેલા બધા આખલાની જેમ રખડે છે ગામમાં, અરે એને ટ્રેન કરો ને. હું તો કહું 5 વર્ષ માટે કોઈને તમે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બનાવતા હોય તો એવા વ્યક્તિને ખરેખર પોલિટિકલ પાર્ટી જો દેશનું ભલું ઈચ્છતી હોય તો 3 વર્ષ પહેલાંથી ટ્રેનિંગ આપવાની ચાલુ કરવી જોઈએ. જેની પાસે દરેક વિભાગનું 32 વિભાગનું નોલેજ હોવું જોઈએ, એની ટ્રેનિંગ આપવી જોઈએ કે ભાઈ અમે આને આવતા વર્ષે ઊભા રાખશું, અમે એને 3 વર્ષ સુધી શિક્ષિત કરશું કે કેવી રીતે દેશ ચલાવો. કેમ નથી આપતા ટ્રેનિંગ? આપો ને ટ્રેનિંગ. હું આજે એટ ધી એજ ઓફ 38 મેં ભણવાનું ચાલુ કર્યું સાહેબ. કેમ કર્યું? હું રિસર્ચ કરી જ શકતો હતો, પણ જ્યારે મેં ભણવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને ખબર પડી કે યાર સાયન્સ શું કહેવાય, પ્રિન્સિપલ લોઝ શું હોય છે. ખાલી રિસર્ચથી કે વાંચી લેવાથી તમે એક્યુરેટ નથી થતા ડેટામાં. ત્યારે મને ખબર પડી. તો જો હું 38ની એજમાં ભણવાનું ચાલુ કરી શકું તો આ નેતાઓ કેમ ન કરી શકે? ચલો માની લીધું કે 8 પાસ નાયબ મુખ્યમંત્રી છે, તો શું એ નાયબ મુખ્યમંત્રી અત્યારે ભણવાનું શરૂ ન કરી શકે? ના, એ મુદ્દો બહુ જરૂરી છે. એમની પાસે રિસોર્સિસ નથી. તમે આમાં મને એક સોલ્યુશન પ્રેક્ટિકલ આપ્યું. તમે 38 વર્ષે ભણવાનું ચાલુ કરી દીધું, એ કેમ ભણવાનું ચાલુ નથી કરતા એમ? સ્વાભાવિક. તો આ મુદ્દા પર ક્યારે લડત કેમ નથી થઈ? લડત કેમ એ મુદ્દા ઉપર જ થઈ કે ભણેલા હોવા બહુ ફરજિયાત છે, ભણેલા હોવા બહુ ફરજિયાત છે એવું? હું પ્રેક્ટિકલી એટલે પૂછું છું કે હું પોતે 12 ભણેલો માણસ છું, બરાબર છે? તો હું મારી જાતને એટલી લાયક સમજતો હોય કે કોઈક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ સામે બેસીને આજે તમે છો, કાલે બીજા આવશે, પરમ દિવસે એટલીસ્ટ હું તો એવા સપનો જોઉં કે CM ને PM સુધીના પોડકાસ્ટ કરું. તો જો હું આટલા હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો સાથે બેસીને પોડકાસ્ટ કરવા માંગવાની લાયકાત હું 12 ભણેલો ધરાવી શકતો હોઉં, કે હું સમજતો મારી જાતને કે હું આટલો લાયક માણસ છું, તો એક વ્યક્તિ નાનેથી ઉઠીને સપનું કઈ રીતે ના જોઈ શકે કે હું ભણેલો નથી છતાં પણ હું PM બની શકું, CM બની શકું, નાયબ મુખ્યમંત્રી બની શકું? આ જ વાત કેમ કરો છો કે ભણેલા નથી એટલે? એ વાત કેમ નથી કરતા કે કદાચ એમની લાયકાત સાબિત કરવાની કોઈ વાત આવે કે એ શીખી લે? તમે કીધું 3 વર્ષ પહેલાં કોર્સ ચાલુ કર. આ લડત કેમ નથી આવી અત્યાર સુધી? આજે જ કેમ વાત થઈ? એ જ તમને કહું. હવે જો તમે કીધું કે ભાઈ હું બધા લોકોના પોડકાસ્ટ કરી શકું છું, પણ ચિરાગભાઈ પોડકાસ્ટની ફિલ્ડમાં માસ્ટર છે, ભલે 12 પાસ છે. ચિરાગભાઈ દેશ ચલાવવાની ફિલ્ડમાં માસ્ટર નથી. તો દેશ ચલાવવા માટે તમારી પાસે દરેક સોશિયલિસ્ટ જેટલું પણ સોશિયલ આપણો સમાજ કહેવાય, તો સોશિયલ સાયકોલોજી કે સોશિયલ સાયન્સનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. હું તો કહું આ દેશમાં એવા નેતા હોવા જોઈએ અને એવા જ એપોઇન્ટ થવા જોઈએ જે સોશિયલ સાયન્સ ભણેલા હોય. કેમ ન કરી શકાય? લાખો છોકરાઓ ફરે છે, તમે એને ટ્રેન કરો, તૈયાર કરો આવનારા ફ્યુચર માટે, એમાંથી નેતા બનાવો ને. એક સ્પેશિયલ એકેડેમી તૈયાર કરો કે જેની અંદર ફ્યુચરના આપણા લીડર્સ તૈયાર કરવામાં આવે. કેમ નથી કરતા? કારણ કે જો એવું કરવામાં આવે તો આમનું પત્તું કપાઈ જાય. એમના છોકરાઓને પછી આગળ નેતા નહીં બનાવી શકાય, કારણ કે જાણે છે કે એમના છોકરાઓમાં હેસિયત નથી કે ભણી શકે કે ગણી શકે. તો ધેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ, કે એ લોકોને કરવું એટલે નથી કે જો નવા સ્ટાન્ડર્ડ્સ ને નવા પેરામીટર્સ ઊભા કરી દેવામાં આવે તો એમનું અસ્તિત્વ જોખમમાં આવી જાય. સૌથી પહેલું એમના બાળકોનું અસ્તિત્વ જોખમમાં આવી જાય. તમે વિચારો આ દેશમાં જેને બેટ પકડતા સરખું નથી આવડતું, જે 6 નથી મારી શકતો, એ માણસ BCCIનો અને ICCIનો ચેરમેન બની જશે. તો એનાથી વધારે તો શું સાહેબ ખોટું હોઈ શકે? એક કાઠિયાવાડી ભાષામાં છે ને એક શબ્દ છે કોઠાસૂઝ, અને આ ડિબેટ ઓલવેઝ ચાલતી આવી છે કે ભણેલો વ્યક્તિ કોઠાસૂઝ વાળો ન હોઈ શકે અને કોઠાસૂઝ વાળો વ્યક્તિ છે ને બહુ ભણેલો ન હોય છે. આ હંમેશા ડિબેટ ચાલતી આવી છે. અને ઘણીવાર એવું જોયું પણ છે કે ભણેલા ઉપર છે ને કોઠાસૂઝવાળા કદાચ ભારે પડી જાય. બરાબર. હવે સરકાર પાસે એડમિનિસ્ટ્રેટિવ આખો સપોર્ટ હોય. કોઈ વ્યક્તિ જ્યારે, તમને પણ ખબર છે, કોઈ વ્યક્તિ જ્યારે આટલી મોટી પોઝિશન પર આવે તો એમની પાસે IAS, IPS જે બધી વસ્તુઓને બહુ સારી રીતે સમજે છે અને બહુ સ્મૂથલી બ્રીફ કરી શકે, આવા વ્યક્તિઓની ટીમ હોય છે. તો કોઈ વ્યક્તિ જ્યારે કોઠાસૂઝવાળો હોય ને ત્યારે ઓછા કહેવામાં પણ એ વધુ સમજી જતો હોય. તો આવી જે એડમિનિસ્ટ્રેટિવ ટીમ હોય જે આ વ્યક્તિઓને સમજાવે, અને શું વ્યક્તિ ન સમજી શકે, એક દેશ ન ચલાવી શકે? હવે હું તમને અહીંયા કહું, અહીંયા જ એ વ્યક્તિ દેશ ચલાવી શકે, પણ એ વ્યક્તિને મેન્યુપ્યુલેટ કરવો બહુ આસાન છે. કઈ રીતે? એક IPS આવે છે, એઝ અ મુખ્યમંત્રી તમે બેઠા છો, એક IPS આવે છે ને 40 પાનાની ફાઇલ મૂકે છે તમારી સામે. તમારી પાસે સમય નથી કે એ ફાઇલને વાંચો.
હવે તમને બ્રીફિંગ કરી દેશે, શું ગેરંટી કે એ સાચું બ્રીફિંગ કરી રહ્યો છે તમને? એટલી સમજ તો તમને હોવી જોઈએ ને કે એણે જે બ્રીફિંગ કર્યું એની ઉપર ક્રિટિકલ થિંકિંગ કરવું કે ક્રિટિકલ ક્વેશ્ચનિંગ કરવું, એટલી અક્કલ ક્યારે હોય જ્યારે ફિલ્ડનું તમારી પાસે નોલેજ હોય. અને ઇન્ટેલિજન્સની જ્યારે વાત આવે ત્યારે ઇન્ટેલિજન્સ બે પ્રકારના હોય, એક ઇન્ટેલેક્ચ્યુઅલ લોજિકલ બ્રેન અને બીજું હોય છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. કોઠાસૂઝ એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે જે આપણે દેશી ભાષામાં કહીએ ને. અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ એવું નથી કે માણસ જન્મે ત્યારે પેદા થઈને જ આવે છે. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ ડેવલપ કરી શકાય છે. એટલે જ તમે જુઓ મોટી મોટી લીડરશિપની એકેડેમીઝ હોય છે તો ત્યાં લીડર્સ બનાવવામાં આવે છે. તો ત્યાં 12 પાસનું મહત્વ નથી હોતું, ત્યાં તમારી અંદર લીડરશિપ ક્વોલિટીઝ ડેવલપ કરવામાં આવે છે. તો અહીંયા એજ્યુકેશન 12 પાસ કે BA MAની ડિગ્રીની વાત નથી. અહીંયા એજ્યુકેશનની વાત છે કે તમે જે કામ કરી રહ્યા છો તેનું એજ્યુકેશન તમારી પાસે હોવું જોઈએ. તમે દેશ ચલાવવાનું કામ કરી રહ્યા છો તો દેશના દરેક ડિપાર્ટમેન્ટના નોલેજ તો હોવા જોઈએ. કે પોલ્યુશન થઈ રહ્યું છે તો પોલ્યુશનથી મારા દેશના લોકો પર શું ઇમ્પેક્ટ પડશે એનું નોલેજ છે કે નહીં તમને? એ તમારી પાસે અકલ હોવી જોઈએ. આજના વ્યક્તિને એ નથી ખબર કે પોલ્યુશન જે કારણભૂત છે કે આ દેશનું ટેમ્પરેચર જે વધી રહ્યું છે એની પાછળ કયા ગેસ કારણભૂત છે એ નથી ખબર. તો એ બેસિક નોલેજ જ્યાં સુધી આ નેતાઓ નહીં લે ત્યાં સુધી કઈ રીતે થશે સાહેબ? આજે તમે જુઓ સૌથી વધારે ભ્રષ્ટાચારમાં કોણ પકડાય છે? મોટા મોટા બ્યુરોક્રેટ્સ, IPS છે, GPS થી કરેલા છે, મોટા મોટા અધિકારીઓ નથી પકડાતા? કરોડો રૂપિયા એમના ઘરોમાંથી પકડાય. આપણા દેશના સુપ્રીમ કોર્ટના અત્યારે જે CJI બન્યા છે સૂર્યકાંત સાહેબ, એમના ઉપર કેટલા એલિગેશન્સ લાગેલા છે ભ્રષ્ટાચારના? બોલો, આ મોટી પ્રોબ્લેમ છે ને. તો મારું ઓલવેઝ માનવું છે તમે જે કામ કરી રહ્યા છો તે ફિલ્ડને સમજવી બહુ જરૂરી છે. કોઠાસૂઝ તો દરેકમાં આવી જ શકે છે, એ પણ ડેવલપ થઈ શકે, પણ એનું ટેકનિકલ નોલેજ હંમેશા કેટલા ડિપાર્ટમેન્ટ છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે સાહેબ તમને, ગુજરાતનું નવું મંત્રીમંડળ બન્યું, હજુ સુધી 1 મહિનાથી ઉપર થઈ ગયું સાહેબ, હજુ સુધી એમને PA અને PS એપોઇન્ટ નથી કરવામાં આવ્યા. અચ્છા, કોનો વાંક છે સાહેબ? હવે એડમિનિસ્ટ્રેશન ગવર્મેન્ટ, મુખ્યમંત્રીનો વાંક છે. અચ્છા, એણે એનું મંત્રીમંડળ બનાવી દીધું તો એને હજુ સુધી PA અને PS કેમ નથી ફળવાયા? 1 મહિનાથી મંત્રીમંડળ કોઈ કામ જ નથી કરી રહ્યું. મતલબ જો PA જ નથી અપાયો, PS નથી અપાયો, એને એકચ્યુઅલી હવે આ ડિપાર્ટમેન્ટને સમજવામાં બીજા 2 મહિના લાગશે કે આ બધા ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરે છે. તો શું આની ટ્રેનિંગ પહેલાંથી ના આપી દેવી જોઈએ કે આખા ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરે છે? એટલે આપણે ખોટી રીતે બધા લોકોને બેસાડી દીધા છે અને જરૂરત છે સારા લોકોને એજ્યુકેટ કરીને સ્કિલ્સ આપવાની. ડિગ્રીની વાત છે જ નહીં. ગોપાલભાઈ ડિગ્રીના કોન્સેપ્ટમાં નથી કહી રહ્યા. ડિગ્રી એટલે કે ભણેલા એટલે એ પર્ટિક્યુલર વસ્તુના ભણેલા હોવા જોઈએ. નહીં, એમનો એક શબ્દ બહુ ડિસાઇડેડ હોય, 8 નાપાસ કે 8 પાસ એમ કંઈક કે એ એકચ્યુઅલી છે ને આ પેલું કે ને અમિત શાહ નહીં કહેતા એ પોલિટિકલ જુમલા હે. 15 લાખ આવવાના હતા તો ના કીધું કે એ તો પોલિટિકલ જુમલા હે. ગોપાલભાઈ ડિફેન્ડ કરવાની વાત થઈ ને? ડિફેન્ડ નહીં, હું તો સ્પષ્ટ કહું છું કે ખરેખર ભણેલા હોવા જોઈએ, પણ એ મેં એને વધારે ડિફાઇન કર્યું કે એ ક્ષેત્રના ભણેલા હોવા જોઈએ. જો પોલિટિક્સમાં હોય તો એણે એટલીસ્ટ સોશિયલ સાયન્સ ભણવું જોઈએ, અને જો ના ભણે તો એ ખરેખર ગેરજવાબદાર વ્યક્તિ કહેવાય. કે આટલા તમે યાર વિચારો, આજે પરિવારમાં 4 સભ્યો હોય તો આપણને ટેન્શન હોય કે એનું પેટ કેમ ભરશું. આજે આ મુખ્યમંત્રી, ગુજરાતનો મુખ્યમંત્રી 5 કરોડ 6 કરોડ વસ્તીનો બાપ છે, એને ટેન્શન ના રાખવું જોઈએ? એણે ન ભણવું જોઈએ? ઉલટા એણે તો 12 કલાક કામ કરવું જોઈએ. આખો દિવસ કામ કરે પછી એણે ચોપડા લઈને બેસવું જોઈએ શીખવા કે ભાઈ ભારતનું કોન્સ્ટિટ્યુશન શું છે, કેવી રીતે આ સેક્રેટરીઓ બધા કામ કરે છે. આજે તમને નહીં ખબર હોય, આ નેતા છે, આ નેતાઓ સરકાર નથી ચલાવતા. સરકાર કોણ ચલાવે? બ્યુરોક્રેટ્સ ચલાવે છે, જે સચિવો હોય છે. હવે એ સચિવો અમને ઉઠા ભણાઈ જાય તો શું કરવાનું? 8 પાસ હોય અને એને ઉઠા ભણાઈ જાય તો શું કરવાનું? કોણ જવાબદારી લેશે એની? 8 પાસ છે, હવે એને વાંચતા નથી આવડતું ઇંગ્લિશ, કાયદાની બુકમાં શું લખ્યું છે કઈ રીતે ખબર પડશે એને? લો કઈ રીતે કામ કરે છે કઈ રીતે ખબર પડશે? મને એવું લાગે છે કે એ લેવલ પર જે માણસ પહોંચ્યો હોય એને એટલી તો ખબર હોય કે કોઈ વસ્તુને આપણે સમજીએ શાંતિથી. કોઈક એક વસ્તુ એક વ્યક્તિ પ્રેઝન્ટ કરે અને કદાચ બીજા વ્યક્તિ પાસે આપણે વેરીફાઈ કરાવીએ અને પછી એમાં આગળ સાઇન કરીએ, કેમ કે એ સાઇનની બહુ મોટી કિંમત હોય છે, એના પરિણામો પણ બહુ બધા આવી શકતા હોય છે. તો મને એવું લાગે કે વ્યક્તિ કદાચ બીજા પાસેથી વચાવતો પણ હશે, કદાચ નહીં ફાવતું હોય તો ફાવતું જ હશે, વચાવવું જ જોઈએ હું તો કહું. પણ આપણે એના લાયક બનવું પણ પડે કે એના ફિલ્ડના એ લોસ જે છે એને એટલીસ્ટ પોતે બી તો ખોલીને વાંચો, કમસે કમ 2 કલાક તો આપો તમે. અને તમે એક સારો સંદેશો આપશો ને સાહેબ. મેં ભણવાનું સ્ટાર્ટ કર્યું તો એ મેસેજ મારી
દીકરીને ગયો, આજે મારે મારી દીકરીને ટ્યુશન નથી રખાવવા પડતા કે મારે એને ટોકવી નથી પડતી કે વાંચવા બેસ, કારણ કે એ જોવે છે કે રાતના 11 વાગે મારા બાપા પુસ્તકો ખોલીને બેઠા છે ને ભણે છે ને પરીક્ષા આપે છે, તો એને મોટિવેટ કરે છે ઓટોમેટિક. એટલે જ્યારે એના માટે હું હીરો છું એટલે મને ફોલો કરે છે. તો આપણા દેશના હીરો કોણ છે? મોટા મોટા લીડરો. જો એ આવી રીતનું એક નવું ઇનિશિયેટિવ કરશે તો ઓટોમેટિકલી લોકો પ્રેરણા લેશે ને એમનામાંથી કે યાર આપણા 8 પાસ મંત્રી જો પોતે આ એજમાં ભણવાનું ચાલુ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? કેટલા લોકો ભણવાનું ચાલુ કરશે? ઓટોમેટિકલી ભણવાનું ચાલુ કરશે તો કોમન સિવિક સેન્સ આવશે લોકોમાં. લોકો પાન માવા ખાતા બંધ થશે, ક્રાઇમ કરતા બંધ થશે, હેટ સ્પીચ આપતા બંધ થશે. તો આવી શરૂઆત કોણે કરવાની હોય? નેતાઓએ કરવાની હોય. અચ્છા, તમે આખા પોડકાસ્ટમાં છે ને આપણે એક વારે વારે વાત થઈ કે એ બાપ કહેવાય, એ જે રીતે રિપ્રેઝેન્ટ થાય છે એ વસ્તુઓમાં આપણી પર બહુ મોટો ઇમ્પેક્ટ પડે, આપણે એ રીતે રિપ્રેઝેન્ટ થઈએ, બરાબર. તો એક વસ્તુ તો મોદી સાહેબની માનવી પડે, બરાબર. આ વર્ષની ઉંમરે હું જોઉં છું મારા દાદાની ઉંમર ને એમની ઉંમર ઓલમોસ્ટ સરખી છે. મારા દાદા સરખું ચાલી પણ નથી શકતા અને આટલી સ્ફૂર્તિ લાવે છે. તમને લાગતું એક સારો સંદેશો આપે છે કે વેલ ડ્રેસ હોવું બહુ જરૂરી છે, એમના ફેસ ઉપર જે ચામ જોવો તમે, એક હેલ્ધી ડાયટ હોવી બહુ જરૂરી છે, આ ઉંમરે પણ આટલા એક્ટિવ છે. ઇવન તમે કીધું કે ભણવાની વાત થઈ, બરાબર, તો એ આટલું ફ્લુએન્ટ ઇંગ્લિશ પણ અત્યારે બોલી જ શકે છે. તો એ એક રોલ મોડલ નથી એ વેમાં? એ વેમાં છે, હું તો ક્યાં ના પાડું છું. પણ આજે એક સૂટ બૂટ પહેરેલો સારા કપડાં પહેરીને વ્યક્તિ સ્ટેજ ઉપર જઈને નફરતની ભાવના ફેલાવે તો કેટલું વ્યાજ? ધેટ ઇઝ રોંગ. તો શું તમે એ વસ્તુને સારા સૂટ બૂટથી ડિફેન્ડ કરશો? તો તમે અત્યાર સુધી આ વસ્તુને કેમ આઈડેન્ટિફાઈ ન કરી કે મોદી સાહેબે સારી રીતે ડાયટ લીધી છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે? તમે કીધું ને કે હું બધા પોઈન્ટ ઉપર વાત કરું છું. મેં કરી છે. મેં મોદી સાહેબના મેં ઘણા લોકોને એવું કીધું છે કે જો આ વ્યક્તિ આ ઉંમરમાં કામ કરી શકતા હોય અને એમનામાંથી મેં જ પ્રેરણા લઈને મેં મારું બોડી ફિટ રાખ્યું છે સાહેબ. મારું બોડી આજે 10 વર્ષથી આવું જ છે. નથી હું કોઈ એક્સ્ટ્રા જીમ કરતો કે નથી કોઈ એક્સ્ટ્રા ડાયટ કરતો, બટ એમની સ્ફૂર્તિ, એમનું જે ખાવા પીવાની રીત છે એને હું પણ ફોલો કરું. તો આની રીલ કે વિડીયો કેમ? બટ એનો મતલબ એ નથી કે એમના ખોટા કામને હું ડિફેન્ડ નહીં, ખોટા કામ તો ડિફેન્ડ નથી જ કરવાનું. તમારા ફીડ ઉપર એમના ખોટા કામ ભરેલા પડ્યા છે, બરાબર છે. તમે જે રીતનું કર્યું છે કે મોદી સાહેબ આ કર્યું છે, મોદી સાહેબ આ કર્યું, મોદી સાહેબ આ કર્યું, પણ આનો વિડીયો કેમ નથી કે મોદી સાહેબની ફિટનેસ પણ સારી છે? એ એટલા માટે નથી કર્યો કે એમની ફિટનેસના અને એમની ડાયટના અને એમના ઉપવાસોના વખાણ કરતા લાખો વિડીયોઝ છે, પણ એમને ક્રિટિસાઇઝ કરતા વિડીયો નથી મળતા. પણ તમારી પણ નૈતિક જવાબદારી આ નથી? ના, મારી નૈતિક જવાબદારી શું છે? એઝ અ પોલિટિકલ એનાલિસિસ, બરાબર, મારે સાચી વસ્તુને જે સમસ્યા છે એને બહાર કાઢવાની જવાબદારી છે. વખાણ કરવાનું મારું કામ જ નથી. એક એક્ઝામ્પલ આપું તમને. ડૉક્ટર, તમે ડૉક્ટર પાસે ગયા, પહેલાં પણ મેં વાત કરી તમને, તમે ડૉક્ટર પાસે જઈને એમ કહેશો કે સાહેબ મને પેટમાં બહુ દુખે છે, તો એ સમયે શું કામ કરશે? તમારો ફોલ્ટ શોધશે ને, કે તમારા શરીરની સારી વસ્તુઓને પર તમારે ધ્યાન, યાર તમારા તો બાયસેપ બાવડા બહુ સરસ છે, તમારા તો ટ્રેપ્સ બહુ સારા છે, તમારી હેરસ્ટાઇલ બહુ મસ્ત છે. એનું કામ શું છે ડૉક્ટરનું? તમારી અંદર રહેલી સમસ્યા શોધવાનું. એ એનું કામ છે. એનું કામ એ નથી કે તમારી અંદર શું સારું છે, તમારી પ્રોબ્લેમ પર કામ કરવાનું. તો મારું કામ શું છે? એઝ અ પોલિટિકલ એનાલિસ્ટ અથવા તો એઝ અ હું એક નાગરિક તરીકે શું સાહેબ પોલિટિકલ એનાલિસિસ એટલે લખું છું કે મારું આ પર્ટિક્યુલર નિશમાં કામ કરી રહ્યો છું. તો નાગરિક તરીકે મારી એ ફરજ છે કે એનાલિસ્ટ તરીકે કે હું જે સમસ્યાઓ છે એ તમારી સામે મૂકું. તમારા વખાણ મૂકીશ ને એનાથી કોઈ બેનિફિટ મને નથી થવાનો, કારણ કે એ કરવાવાળા ઓલરેડી લોકો કરી રહ્યા છે અને એ મેસેજ લોકોને જઈ પણ રહ્યો છે. તો મેં પર્ટિક્યુલર એક નિશ સિલેક્ટ કરી છે ને. આજે તમે છો તો તમે પર્ટિક્યુલર અલગ અલગ પ્રકારના બધા પોડકાસ્ટ બનાવો છો. કેટલાક પોડકાસ્ટ બનાવવાવાળા એટલા પણ એવા લોકો પણ છે કે જે માત્ર બોલિવૂડના ટોપિક્સ પર પોડકાસ્ટ બનાવે છે. તો એ વ્યક્તિ બીજા વિષય પર જશે જ નહીં, કારણ કે એની સ્પેશિયલાઇઝેશન એનામાં છે. તો મારું સ્પેશિયલાઇઝેશન છે ક્રિટિક્સ. અને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતે બોલ્યા છે કે મારું વારે ઘડીએ ક્રિટિસિઝમ થવું જોઈએ, તો જ હું મારી જાતને બેટર બનાવીશ ને હું એમને બેટર બનાવવામાં એફર્ટ લગાવી રહ્યો છું. અચ્છા, તમને પોતે જ બોલ્યા ટાઈમ મળ્યો હોય મોદી સાહેબ સાથે 10 મિનિટ કે ઇન્ટરવ્યૂ કરવાનો, શું સવાલો પૂછો? હું પૂછીશ જ નહીં સાહેબ. આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ એની પાછળ. અચ્છા, ક્યારેય નહીં બગાડો. મને ખબર છે એ વ્યક્તિ જો 10 વર્ષમાં રિઝલ્ટ નથી આપી શકી તો આ 10 મિનિટમાં હું એને સમજાવીશ તો હવે પણ રિઝલ્ટ નહીં આપે. ઓકે, એટલે હું એને 10 મિનિટ નહીં આપું, ક્યારેય નહીં આપું, કારણ કે મને ખબર છે એ ચેન્જ નહીં થાય. પહેલેથી એન્ટી બીજેપી છો? નહીં, મેં બહુ વોટ આપ્યા બીજેપીને. બીજેપી માટે મેં બહુ કામ કર્યું છે. હું આણંદમાં હતો ત્યારે મેં બીજેપી માટે વોટિંગના કેમ્પેન પર કરેલા છે, બટ મને રિઝલ્ટ ન મળ્યું. અને જે વ્યક્તિ રિઝલ્ટ ના આપે એ પછી બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, એને સત્તામાં રહેવાનો કોઈ હક નથી. અને જો આ દેશને રિફોર્મ કરાવવું હોય, તમે તમારું ઘર
10 વર્ષમાં રિનોવેટ કરાવશો કે નહીં? આપણે આપણા દેશને 77 વર્ષ થઈ ગયા, હજુ સુધી આપણા દેશની સિસ્ટમને રિનોવેટ નથી કરી, હજુ પુરાની સિસ્ટમ ચલાવી રહ્યા. કેમ રિફોર્મ નથી લાવતા? કેમ કોઈ નવા ક્રાઇટેરિયા, નવી પહેલ કેમ નથી કરી રહ્યા આપણે કે ભાઈ નેતાઓમાં હવે મિનિમમ આટલું ભણતર તો જોઈશે જ, કે ભાઈ એક મુખ્યમંત્રી હોય તો મિનિમમ આટલો ભણેલો હોવો જોઈએ, કે આ ડિગ્રી એની હોવી જોઈએ, કે આ ટ્રેનિંગ લીધેલો હોવી જોઈએ. આપણે નવી શરૂઆત કેમ નથી કરતા? ગંધાઈ ગયું છે સાહેબ, આપણી સિસ્ટમ ગંધાઈ ચૂકી છે. એક પાણી બી 10 દિવસ એક ગ્લાસમાં પડી રહે ને તો ગંધાઈ જાય. આપણે 77 વર્ષથી એકની એક સિસ્ટમ ચલાવી રહ્યા છે, કોઈ ચેન્જ નહીં. એટલે જ તમે જુઓ કે નેતાના બાળકો વિદેશમાં ભણે છે અને આપણા બાળકોને અહીંયા ભણવાના ઠેકાણા નથી. શું તમારા શું ચેન્જ શું લાવવો છે? આ તમે જે મુવમેન્ટ ચાલુ કરી છે, તમારા હિસાબે મુવમેન્ટ જ થઈ ને, તો આ જે મુવમેન્ટ તમે ચાલુ કરી છે એમાં તમારે શું એક્સપેક્ટેડ શું છે રિઝલ્ટ તમને? આ દેશના 3 પાયા ઉપર પહેલાં કામ થવું જોઈએ, અને આ 3 પાયા છે એમાં સૌથી નીચેનો પાયો છે એજ્યુકેશન. જ્યારે એજ્યુકેશન પર તમે કામ કરશો, જે ચાઇનાએ મોડલ અપનાવ્યું છે, એટલે ધીરે ધીરે સમાજમાં સુધારો આવશે. કારણ કે તમને એજ્યુકેશન મળ્યું એટલે તમે સામાજિક તમારી રીતભાત સુધરી જવાની. ભણેલો માણસ જે એ સમજે કે મારે કેવી રીતે કામ કરવું, કારણ કે તમે શીખવાડશો એને એજ્યુકેશનમાં. જે એકચ્યુઅલ સ્કિલ્સની જરૂર છે એ એજ્યુકેશન આપવાનું ચાલુ કરો એટલે સમાજ સુધરશે. સામાજિક રીતે ઉત્થાન થશે એટલે ઓટોમેટિકલી આર્થિક ઉત્થાન થશે તમારું. સમાજ જેટલો સારો થાય ને બેટર થાય એટલું જ આર્થિક ઉત્થાન થાય. ને કોઈ પણ દેશ આ સ્ટેપમાં જ પ્રગતિ કરે. આપણે શું કરીએ છીએ? આ સ્ટેપને ઉલટાવી દીધો. આપણે આર્થિક પર કામ કરી રહ્યા છે કે બુલેટ ટ્રેન લાવી દઈશું, મેટ્રો લાવી દઈશું તો પબ્લિક સુધરી જશે. કે ભાઈ મેટ્રો બનાવી દીધી, કલકત્તામાં મેટ્રો બની જ ગઈ, શું અપરાધ ઓછો થયો? નહીં થયો, કોઈ ફાયદો નથી. તો ખર્ચા કરવાથી નહીં થાય. નીચે આપણે છે ને ક્રમ ખોટો યુઝ કર્યો છે. પહેલું બેસિક સુધારવાનું હોય એજ્યુકેશન. જર્મની પાયમાલ થઈ ગયું હતું સાહેબ વિશ્વયુદ્ધ વખતે, હાવ પાયમાલ થઈ ગયું હતું. જાપાન સાવ પાયમાલ થઈ ગયું હતું. આજે દેશો કેમ આપણા કરતાં આગળ નીકળી ગયા? એમણે એજ્યુકેશન પર કામ કર્યું. એમણે તરત બુલેટ ટ્રેન નહોતા લાવ્યા સાહેબ. જર્મની કે બુલેટ ટ્રેન પર કામ કરતું હતું તે સમયે, લોકો એજ્યુકેશન પર કામ કરતા હતા. જાપાન એજ્યુકેશન પર કામ કરતું હતું. ચાઇના એજ્યુકેશન, ચાઇનામાં બુલેટ ટ્રેન હમણાં આવી, સમજો ને 20-25 વર્ષ થયા. કંઈ 60sના ટાઈમમાં થોડી બુલેટ ટ્રેન પર કામ કરતા હતા. જ્યારે એ સમયે સારી યુએસમાં ટ્રેનો ચાલતી હતી, પણ એમણે લક્ષ્ય શું રાખ્યું? એજ્યુકેશન પર ફોકસ કર્યું. એટલે આપણે જે ક્રમ અપનાવ્યો છે ને એ ખોટો અપનાવ્યો છે. એનું કારણ તમને કહી દઉં. એજ્યુકેશન પર જો કામ કરવામાં આવે ને સાહેબ, તો આ સત્તામાં બેઠેલા બધા જ નેતાની દુકાન બંધ થઈ જાય. જો તમે વાત કરી કે જેનું સારું છે એની વાત શીખવું જોઈએ, તો તમે જાપાન ને કોરિયા ને બધાની વાત કરી, તો એનો એક માઇનસ પોઈન્ટ, બહુ મોટો માઇનસ પોઈન્ટ છે. બરાબર, આટલા મોટા ડેવલપમેન્ટ, આટલા મોટા હાઈ રાઇઝ ને બધું બની ગયું, સાચી વાત છે. પણ મોસ્ટ ડિપ્રેસ્ડ કોઈ પણ જનતા હોય ને તો ત્યાંની છે. બરાબર, રૂમમાંથી બહાર નથી નીકળતા. ઇનફર્ટિલિટી રેટ પણ વધી ગયો છે. એ લોકો અત્યારે એક કપલની સામે 2 બાળકો હોવા જોઈએ ને એની જગ્યાએ એક કપલની સામે 1 બાળક પણ નથી. બરાબર, આવનારા સમયમાં કદાચ થોડીક સદીઓ પછી તો ત્યાં 5, 25, 50 લોકો પણ નહીં જોવા મળે. તો આ વાત કેમ નથી થતી કોઈ દિવસ? આ તો હ્યુમન માટે સૌથી વધુ જરૂરી છે. હું તમને જાપાનની વાત કરું. જાપાનની અંદર સ્પેશિયલ એક ઝોન બનાવેલા છે જેને સુસાઇડ ઝોન કહેવાય છે. એક જંગલની એક એવો એરિયા હોય જ્યાં સુસાઇડ ઝોન હોય છે ઘણી જગ્યાએ, એને નામ આપી દેવામાં આવ્યા છે. ત્યાં લોકો પોતાની કારમાં જાય અને લોક કરીને અંદર એના પેલું જે ધુમાડો હોય ને એ નાખીને આત્મહત્યા કરી લે, અથવા તો કાર લોક કરીને ગોળીઓ ખાઈ લે કે ગમે તે આત્મહત્યા કરે છે બિકોઝ ઓફ ડિપ્રેશન. તો એ જ આપણે ચેન્જ કરવાનું છે. જે કન્ટ્રીમાં સારી વસ્તુ છે તે લેવાની છે. ઓનલી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ને કેપિટલાઇઝેશનથી જન કલ્યાણ નહીં થાય. દરેક વસ્તુનું બેલેન્સ કરવું પડશે. આધ્યાત્મ, માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા, આ બધી જ વસ્તુ પર કામ કરવું પડશે. જેની પાસે જે સારું છે લઈ લો ને. ચાઇના પાસે જે સારું છે તમે લઈ લો, જાપાન પાસે જે સારું છે તમે લઈ લો. તમે કંઈક નવું બનાવો ને, ડેવલપ કરો. મારું એ કહેવું છે. હું એમ નહીં કહેતો કે એઝ ઇટ ઇઝ તમે લઈ લો, પણ દરેકમાંથી કંઈક શીખો અને નવું મોડલ બનાવો, જેથી ફ્યુચરમાં કોઈ બીજી નાની કન્ટ્રી તમને જોઈને કંઈક શીખે. હા, મારો કહેવાનો મતલબ જ એ છે કે તમે જે રીતે વસ્તુઓને ખરાબ રીતે રિપ્રેઝેન્ટ કરી છે, કે બરાબર, કે જે વસ્તુ ખરાબ છે એને રિપ્રેઝેન્ટ કરી છે, તો સેમ તમારી એ જવાબદારી પણ બને કે જે સારી વસ્તુઓ છે એને પણ રિપ્રેઝેન્ટ કરો. જેમ તમે જાપાનની સારી વસ્તુઓ રિપ્રેઝેન્ટ કરી, આ ફરક જનતાને કોણ સમજાવશે? એ પાછું એ જ પ્રશ્ન થઈ ગયો આની પહેલાનો. નહીં, આ વસ્તુ જનતાને કોણ સમજાવશે કે જાપાનની આ વસ્તુઓ સારી છે, આપણે આ લેવા જેવી ખરી, આ વસ્તુઓ ખરાબ પણ છે તો આ લેવા જેવી નહીં. હવે આમાં શું થયું કે મેં તમને કીધું ને કે સૌથી પહેલી જવાબદારી કોની આવે? બાપની. એટલે કે મોટા લીડર્સની જવાબદારી છે આ વસ્તુ કરવાની. હવે એ નથી કરતા એટલે આપણે કરવું પડે છે. મેં આ કામ ચાલુ કરતાં પહેલાં છે ને બહુ રિસર્ચ કરી કે હું કઈ વસ્તુ પર કામ કરું. તો મેં જોયું કે જાપાનની બુલેટ ટ્રેન કેવી સરસ છે, એના હજારો વિડીયો છે. બરાબર,
પણ જાપાનની ઇકોનોમી કેવી રીતે ગ્રો કરી એના પર વિડીયોઝ બહુ ઓછા છે. અને જ્યારે તમે ગ્રોથની વાત કરો ને ત્યાં ક્રિટિસિઝમ આવી જ જવાનું. તમારે કોઈને તો ક્રિટિસ તો કરવા જ પડશે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. એટલે જાપાનના તમે જુઓ ટ્રેનના વખાણ કરતા વિડીયો કરતા ઓહો દુનિયાભરના વિડીયો છે, ચાઇનાના દુનિયાભરના વિડીયો છે. પણ ચાઇનાની જે એકચ્યુઅલ આની પાછળનું કારણ છે ડેવલપમેન્ટ એની વાત કરતા વિડીયો બહુ ઓછા છે. ટેકનિકલ વાત કરતા નથી કોઈ વાત કરતું. તો સુધારની જ્યાં જરૂર છે એની કોઈ વાત નથી કરતો. વખાણ તો બધા જ કરે છે. એમ ના કીધું ડૉક્ટરનું કામ તમારી અંદર રોગ શોધવાનું છે, તમારી સારી વાતોના વખાણ કરવાનું કામ ડૉક્ટરનું છે જ નહીં. એટલે એની પાસેથી એવી અપેક્ષા બી ના રખાય કે એઝ અ પેશન્ટ હું ડૉક્ટરને એમ ના કહી શકું કે યાર ડૉક્ટર તમને મારામાં તો પ્રોબ્લેમ જ દેખાય છે, તમે મારામાં સારી વસ્તુ તો જુઓ. તો ડૉક્ટર એમ કહે છે બહાર નીકળી જાય, તમારું જે કામ હતું એ પતાવી દીધું. એટલે મારું કામ જ એ છે સાહેબ કે આ ક્રિટિસિઝમ કરવું. ને ખુદ આપણા દેશના વડાપ્રધાન બોલેલા છે કે જેટલું ક્રિટિસિઝમ કરશો મારું થવું જ જોઈએ તો જ મને ખબર પડશે ને. તો પછી આપણે તો એ જવાબદારી નિભાવી રહ્યા છે જે એમણે આપણને કીધું છે. એટલે આપણે વખાણવાળું જે વસ્તુ છે એ આપણે દરેક વસ્તુમાં જ્યારે ટેકનિકલી હોય તો કહીએ જ છે કે જો ચાઇનાની સારી વસ્તુ હતી તો હું બોલું છું કે ચાઇનામાં આ વસ્તુ સારી છે, આપણે કરવી જોઈએ. પણ દરેક વ્યક્તિ દરેક દેશ દીઠ જે સિચ્યુએશન્સ છે તે અલગ હોય છે, એના પ્રમાણે કામ કરવું પડે. ચાઇનામાં કોઈ જે પ્રોજેક્ટ હોય યોજના હોય સીધી અહીં લાગુ ન કરી શકાય. અહીંના સિચ્યુએશન્સ પ્રમાણે તમારે કરવું પડે ને, અહીંના મેન્ટાલિટી પ્રમાણે, અહીંના લોકોના પ્રમાણે. ચાઇનાના લોકો મહેનતી છે સાહેબ, આપણા લોકો એટલા મહેનતી નથી એમ કહી શકાય. અમુક જે પર્ટિક્યુલર એરિયામાં જો આજની જે જનરેશન જેની વાત કરું, પહેલાંના તમે જો આજથી 60 વર્ષના પહેલાંના લોકો કેટલા મહેનતી હતા. દિવસે દિવસે મહેનતનું પ્રમાણ ઓછું થતું જાય છે. એ થવાનું કારણ શું? એજ્યુકેશનમાં પ્રોબ્લેમ, સોશિયલ પ્રોબ્લેમ, ઇકોનોમિકલ પ્રોબ્લેમ. આજે ડિપ્રેશનમાં આવેલો માણસ હોય ને એ બી મહેનત ઓછી કરવાનું ચાલુ કરે. તમને ખબર છે જ્યારે માણસ ડિપ્રેશન હોય ને તો એને કામ કરવાનું મન જ ન થાય. તો એનો મતલબ એ નથી કે ભાઈ આ ડિપ્રેશનના કોઈ બીજા કારણથી, એ ડિપ્રેશનમાં છે એટલે કામ નથી કરતું. એટલે એ શું કરે, એના ડિપ્રેશનને હટાવવા માટે થઈને બીજા રસ્તા શોધે, મોબાઈલમાં ગેમિંગ કરે. આ બધા સાયકોલોજીકલ કારણ છે. તો આ તો બેસીને ચર્ચા થવી જોઈએ, આના ઉપર કામ થવું જોઈએ. આવા એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ્સ હોવા જોઈએ કે જે આના ઉપર દિવસ રાત કામ કરે કે ભાઈ આ આજના યુવાધન કેમ સટ્ટાબાજીમાં ફસાઈ રહ્યા છે. કોઈ ડિપાર્ટમેન્ટ એવું જે એના પર કામ કરતું? કોઈ નથી ગ્રાઉન્ડ ઉપર. બેરોજગારી આ રખડે છે સાહેબ, બેરોજગારી 1 મિનિટમાં હટી જાય. તમે તો 5 વર્ષની વાત કરો ને 1 મિનિટમાં હટી. હા, બતાવો કેવી રીતે. સપોઝ કરો મારે સુરતની અંદર આજે 5000 જણની જોબ આપવી છે. સૌથી મોટો પ્રોબ્લેમ શું સુરતનો? સફાઈ. રાઈટ. દર 1 કિલોમીટરનો જે રોડ છે અથવા તો 1 કિલોમીટર બાય 1 કિલોમીટરનો જે બ્લોક છે એ બ્લોકને સુપરવાઇઝ કરવા માટે એક માણસની એપોઇન્ટમેન્ટ અગર મૂકવામાં આવે, એક યુવાનની, ભલે પાર્ટ ટાઈમ આપો કે ફૂલ ટાઈમ આપો, કે તારી જવાબદારી છે, તારું કામ નથી, તારી જવાબદારી છે કે આ 1 બાય 1 કિલોમીટરનો એરિયા ક્યાં શું સફાઈ નથી થઈ કે થઈ એનું ધ્યાન રાખીને સફાઈ કર્મચારી જોડે કામ કરવાનું તારું છે. તો આ સ્ક્વેર મીટર જોઈ લો તમે, 550 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે. તરત 500 જોબ ઊભી થઈ ગઈ કે ના થઈ ગઈ? પણ અહીંયા એક પ્રોબ્લેમ છે બહુ મેજર, દેટ ઇઝ કે વી આર ધ ઓર્થોડોક્સ માઇન્ડસેટ. આ બધી વસ્તુમાં ઓર્થોડોક્સ માઇન્ડસેટ છીએ. મેં રીલ પણ બનાવેલી કે ફોરેનમાં જઈને છે ને તે કોઈ પણ કામ કરશે, પણ અહીંયા તો એની માટે આ બધું કામ નાનું પડે છે. એનું સોલ્યુશન શું કરવું? પાછું એ એજ્યુકેશન સિસ્ટમમાં જ આપણને નથી શીખવાડવામાં આવ્યું સાહેબ. આપણે સરસ મજાની એસી સ્કૂલોમાં બાળકોને મૂકી દેવા છે જ્યાં એને હાથે નથી હલાવવાનું. પહેલાંની સ્કૂલો જુઓ, અચ્છા ફોરેનની સ્કૂલો અત્યારે પણ જોઈ લો, ત્યાં બાળકને સફાઈ કરવાનું પણ શીખવાડવામાં આવે, કેવી રીતે કચરો મેનેજ કરવો એ પણ શીખવાડવામાં આવે. ત્યાંના બાળકોને ઘરમાંથી જ એવું નોલેજ આપવામાં આવે છે કે તમને આ વસ્તુ શીખવાની છે. તો જે ઓડ્સ જોબ કહેવાય ને ત્યાં એ કોમન છે. મેં કીધું ને ત્યાંનો અત્યારે જોબ કરે છે. લો, આનું બજેટિંગનું શું એ પણ વિચારવું પડશે ને સાથે. કેટલા કોઈ જરૂર નથી સાહેબ. ઇન્ડિયા વર્લ્ડની 4થા નંબરની જીડીપી છે, જેમ આપણા પ્રધાનમંત્રી કહે છે. આપણી પાસે પુષ્કળ ટેક્સની આવક છે. દિવસે ને દિવસે વિશ્વ કીર્તિમાન બનાવીએ છીએ આપણે ટેક્સ કલેક્ટ કરવાની બાબતમાં. બસ જરૂર છે એ પૈસાનો સદુપયોગ કરવાનો, જાહેરાતો બંધ કરી દેવાની અને કામ કરવાનું. કામ કરશો તો ઓટોમેટિક રિઝલ્ટ ક્રિએટ થશે. રિઝલ્ટ ક્રિએટ થશે તો ઓટોમેટિકલી માઉથ ટુ માઉથ પબ્લિસિટી થશે ને. ક્યાં તમારે છાપામાં આપવાની જરૂર છે? ભાઈ કોઈ તમે 1 કરોડ જોબ્સ ક્રિએટ કરશો તો મોદીજીનું નામ એમ જ થઈ જશે. કોઈ પણ નેતા હોય એનું નામ એમ જ થઈ જાય. એમાં ક્યાં તમારે છાપા આપવાની જરૂર છે કે અમે આટલો મોટો પ્રોજેક્ટ લાવ્યો અને અમે 1 કરોડ? ભાઈ કામ કરવા આવ્યા છો ને તમે જનતા માટે,
તો તમે પબ્લિસિટીના ભૂખ્યા શા માટે છો? જનતા માટે કામ કરવા આવ્યા છો, કામ કરો ને ઘરે જાઓ. આના ઉપર તો આખો એક અલગ એપિસોડ બને એમ છે કે એક લીડર કેવો હોવો જોઈએ, એકચ્યુઅલ લીડરશિપ કોને કહેવાય, પણ એ કોઈ ચર્ચા જ નથી કરતું. એની પ્રોબ્લેમ આ છે મોટી. શ્યોરલી આ વાત ઉપર આપણે ફરીથી મળીશું. આજે આપણે આ પોડકાસ્ટનો એન્ડ કરીએ છીએ. ચોક્કસ. અને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પણ મળીશું ત્યારે ડિપ્રેશન કે આર્ટિકલ 368 કે પછી લીડરશિપ કેવી હોવી જોઈએ કે લીડરશિપમાં શું સુધારાઓ કરી શકાય, આ બધી જ વસ્તુઓ ઉપર ચર્ચા કરીશું. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જોડાયેલા રહો ધ સીએમ શો સાથે. થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ સીએમ શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમે અમને એકચ્યુઅલી અહીંયા સુધી અમને આવવાનો મોકો આપ્યો એ બદલ તમારો સૌનો આભાર. સૌ દર્શકોને હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે પોતાના ઉપર કામ કરવાનું ચાલુ કરો, કારણ કે પોતાનું કામ ચાલુ કરશો, પોતાને બેટર બનાવશો તો ઓટોમેટિકલી આપણો દેશ બેટર બની જશે. મારું આ માનવું છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. જય હિન્દ.